પંચપદ્યાની ગ્રંથની અંદર વર્ણનીય વિષય મુખ્ય શ્રોતા એ શ્રવણનો અધિકાર છે તે શ્રી મહાપ્રભુએ અહીંયા બતાવી રહ્યા છે. જેમ જલભેદ ગ્રંથની અંદર જલના દ્રષ્ટાંતથી આપણે વક્તાઓના અધિકારની જે વાત કરી તેના અનુસંધાનની અંદર જ પંચપદ્યમાં એ કથાના શ્રવણમાં શ્રોતાઓના અધિકાર ભેદનો આપ મુખ્ય વિષય ચર્ચે છે. જલભેદની અંદર જલનું દ્રષ્ટાંત એટલા માટે કે જેમ કોઈ સુકાયેલું કપડું હોય તો ભીનું કપડું એને સ્પર્શે તો એને આર્દ્ર કરી દે, એ રીતના વક્તાઓની જે વાણી છે એ શ્રોતાગણના હૃદયને ભક્તિભાવથી ભીંજવી દે, એ અર્થે ત્યાં એ પુષ્ટિમાન, મર્યાદામાન અને પ્રવાહમાન ત્રણેયને લક્ષ્યમાં રાખીને વક્તાનો અધિકારની ચર્ચા છે. પરંતુ અહીંયા એ મર્યાદા માર્ગ અને પ્રવાહ માર્ગ નો વિચાર કરવાની આવશ્યકતા જ નથી. પંચપદ્યાનીમાં શા માટે મર્યાદા માર્ગ અને પ્રવાહ માર્ગની આવશ્યકતા નથી? કેમ કે ઉપદેશ તો માત્ર પુષ્ટિ ભક્તિ માર્ગીય જીવો માટે છે. ષોડશ ગ્રંથનો ઉપદેશ કોના માટે છે? કે મહાપ્રભુના અંતરંગ જીવો અને જે દૈવી પુષ્ટિ એ જીવો છે તેના માટે આપ પોતાના સ્વ સિદ્ધાંતનો ઉપદેશ કરી રહ્યા છે. એટલે ત્યાં કેવલ પુષ્ટિ માર્ગીય એ શ્રોતાનો જ વિચાર કરવામાં આવ્યો છે. પરંતુ આપણને ગ્રંથની સંરચના જોતા એવું લાગે કે 5 શ્લોકો અને એના ઉપરથી ગ્રંથનું નામકરણ પંચપદ્યાની. તેમાં 5 શ્લોકો છે અને શ્રોતાનો અધિકાર જો વિચાર કરીએ તો 3 પ્રકારના અધિકાર થાય છે: ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. તો તેમાં ઉત્તમની અંદર શુદ્ધ પુષ્ટિ જીવ અને પુષ્ટિ જીવ આવી રહ્યા છે. મધ્યમ અધિકારની અંદર એ પુષ્ટિ મર્યાદા જીવો આવી રહ્યા છે અને હીન અધિકાર કનિષ્ઠ અધિકારની અંદર પુષ્ટિ પ્રવાહ જીવો તે આવી રહ્યા છે. વર્ગીકરણ મુખ્યત્વે આ રીતે છે કે પુષ્ટિ ભક્તિ માર્ગીય ઉત્તમ, મધ્યમ અને હીન શ્રોતા અને પ્રપત્તિ માર્ગીય ઉત્તમ શ્રોતા મળીને 5 શ્લોકો થઈ રહ્યા છે. પ્રથમ શ્લોકની અંદર એ શુદ્ધ પુષ્ટિ અને પુષ્ટિ જીવ કે જે ઉત્તમ શ્રોતા છે તેની વાત શ્રી મહાપ્રભુજી કરી રહ્યા છે. ત્યાર પછીનો બીજો શ્લોક આવી રહ્યો છે. તો બીજા શ્લોકની અંદર મધ્યમ અધિકારની અંદર ઉત્તમ થી કેવી રીતના ફરક છે? તો કે મધ્યમ અધિકારની અંદર પ્રેમ સંયુક્ત અને જ્ઞાન રહિત શ્રોતા કે જે મધ્યમ કોટીની અંદર આવી રહ્યો છે. કારણ કે એ નિસ્વાર્થ ભાવે શ્રવણ નથી કરતો, કંઈક ને કંઈક પોતાના સ્વાર્થને સિદ્ધ કરવા માટે ભક્તિ તો કરી રહ્યો છે, પણ એ ભક્તિના અંગ રૂપે, ભક્તિના સાધન રૂપે શ્રવણ કરી રહ્યો છે. એટલે તે મધ્યમ અધિકાર. કારણ કે તેમાં પુષ્ટિનો ભાવ મુખ્ય છે, પણ સાથે સાથે મર્યાદાનો ભાવ છે. પુષ્ટિ મર્યાદા જેવી છે. તેમાં જ બીજો પ્રકાર કે જે ત્રીજા શ્લોકમાં શ્રી મહાપ્રભુજી બતાવી રહ્યા છે. ત્રીજા શ્લોકની અંદર
પ્રેમ રહિત અને જ્ઞાન સહિત જે શ્રોતા છે તેને મુખ્ય કનિષ્ઠ અધિકાર હોવો જોઈએ, પણ એને મધ્યમની અંદર મૂક્યો છે. મધ્યમ અધિકારની અંદર બે પ્રકાર પડ્યા, કે અર્થનિષ્ઠ અને શબ્દનિષ્ઠ. આ ત્રીજા શ્લોકમાં જે શ્રોતાની વાત છે, મધ્યમ અધિકાર, એ શબ્દનિષ્ઠ શ્રોતા છે. શાસ્ત્રોના શબ્દોની અંદર એ પ્રભુના સ્વરૂપને સમજી રહ્યો છે અને ક્યારેક ક્યારેક એ શબ્દનિષ્ઠ હોવાને કારણે વિરોધ અવસ્થાને એ પહોંચી પણ રહ્યો છે, પણ એ વિરોધ અવસ્થા કાયમી રહેતી નથી. પ્રસંગોપાત જ્યારે શ્રવણ કરે છે ત્યારે એ શ્રવણમાં ઉત્કટ રુચિ એ પ્રગટ થઈ જવાને કારણે વિરુદ્ધ અવસ્થા આવી રહી છે, પણ ટકી નથી રહી. ત્યાર પછી ચોથા શ્લોકની અંદર એ કનિષ્ઠ અધિકાર, અધમ અધિકાર આવી રહ્યો છે, કારણ કે પુષ્ટિ પ્રવાહ જીવ છે. એને ન તો પ્રભુમાં સ્નેહ, નથી જ્ઞાન, ફક્ત ક્રિયાપરાયણ, કે ભગવત સેવા કથા બધું એક કર્મ જળની જેમ કર્યા કરે, પરંતુ આશક્તિ એને ઘર પરિવાર સંસારમાં પાછી પ્રબલ રહે છે. એવો જે શ્રોતા છે એ અધમ છે, કનિષ્ઠ છે. તો અહીંયા 4 શ્લોક સુધી એ ભક્તિ માર્ગીય શ્રોતાઓની વાત થઈ. ત્યાર પછી 5મા શ્લોકની અંદર શ્રી મહાપ્રભુજી શરણાગતિની અંદર રહીને જે ધર્મને સિદ્ધ કરવા માટેના અંગો છે, દેશ, કાલ, દ્રવ્ય, મંત્ર, કર્મ કરતા આ છયેમાં પોતાનું મન છે આસક્ત ન થવા દઈને કેવલ કૃષ્ણ પરાયણ રહી અને આજીવન એ પ્રભુની શરણાગતિ લઈને રહે છે. એટલે એ દેહપાત પછી પ્રભુની એ સાયુજ્ય મુક્તિને પ્રાપ્ત કરે છે. એટલે ત્યાં અનન્ય માનસ, એ અનન્ય માનસ તો છે, શરણાગતિ દ્વારા સેવાનો અવસર એને પ્રાપ્ત નથી થયો, પણ મર્ત્ય આ જન્મમાં જ અલૌકિક સામર્થ્ય સેવા ફળમાં કીધું એ રીતના પ્રાપ્ત નથી કરી શક્યો, પણ સાયુજ્ય સેવા ઉપયોગી દેહ વૈકુંઠાધીશુ એને પ્રાપ્ત આ દેહ છોડીને કરે છે. અને દેશ, કાલ, દ્રવ્ય, તત્વ, મંત્ર, કર્મ એમાં પણ એ અન્ય આસક્ત થયા વિના કૃષ્ણના ચરણારવિંદમાં અનન્ય જેનું મન એ શરણાગત થઈને એ રહી રહ્યો છે, એ પણ ઉત્તમ છે. એટલે ભક્તિ માર્ગીય ઉત્તમ શ્રોતા અને પ્રપત્તિ માર્ગીય ઉત્તમ શ્રોતા બેને એક ગણો તો અધિકાર તો 3 પ્રકારના જ થયા, ઉત્તમ, મધ્યમ અને હીન. તો આ રીતના આખા ગ્રંથની એ સંરચના છે. ત્યાર પછી પ્રથમ શ્લોકમાં આપણે સમજ્યા હતા કે શ્રી કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસ લક્ષણ છે ઉત્તમ શ્રોતાના. કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસ, પ્રભુનું સ્મરણ, પ્રભુની સેવા અને કથા બંનેમાં એની ઉત્કટ રુચિ છે. ઘણા શ્રોતાઓ એવા હોય કે ઉત્કટ રુચિ સાથે શ્રવણ કરવા માટે એક પણ શબ્દ છૂટવો જોઈએ નહીં. મધ્યમ ને હીન શ્રોતા કેવા હોય કે જ્યારે સમય મળશે ત્યારે આપણે શ્રવણ કરી લઈશું. 4 ના 4:15 કે 5, 6 વાગ્યા સુધી વર્ગ હોય ને ગમે ત્યારે પહોંચી જશું. પણ ઉત્કટ રુચિ ત્યારે જોવામાં આવે કે 4 વાગે તો 3:45 વાગે અહીંયા ઉપસ્થિત હોય. એક શબ્દ પણ એ ચૂકવવો જોઈએ નહીં. આપણે વાર્તા સાહિત્ય જોઈ હતી દિનકર દાસની વાર્તા કે સૂકી અંગારખરી, કાચી અંગારખરી પણ એ લઈ જલ સાથે અને મહાપ્રભુજી પોથી ખોલી રહ્યા છે એટલું જ ધ્યાન આવતા દોડી ગયા. એને કહેવાય ઉત્કટ રુચિ.
અરે ભાઈ પોથી ખોલીને બિરાજ્યા છે તો પછી આપણે તો અત્યારના રસોઈ કરી રહ્યા છીએ, ભોગ ધરી લઈએ, પછી આનંદથી પ્રસાદ લઈને પહોંચીશું. જે કઈ કર્મ પ્રવૃત્ત થાય કે 5 મિનિટ તો 5 મિનિટ સંભળાય તો એ મધ્યમ અધિકાર છે, જે અધિકાર છે. પરંતુ એક પણ શબ્દ ચૂકાવવો જોઈએ નહીં. રસોઈ રોજ થશે, પ્રસાદ રોજ લેવાશે, પણ આ શ્રી મહાપ્રભુજીના વચનોનો પ્રસાદ છે, ફરી પાછો ક્યારે મળે કે ન મળે એવી ઉત્કટ રુચિ હોય તો એ ઉત્તમ અધિકારની અંદર આવે છે. પ્રશ્ન એવો જ આવ્યો છે કે સત્સંગમાં આપણે જતા હોઈએ તો એ સત્સંગની અંદર પ્રભુ સેવામાં ભાવની વૃદ્ધિ થાય એવો આપણો હેતુ હોય. પ્રભુના એ સ્મરણની અંદર પણ સ્નેહ વધે, પ્રભુમાં સ્નેહ ઉત્તરોત્તર વૃદ્ધિગત થાય એવા ભાવ સાથે જો સત્સંગ કરવા આવતા હોઈએ તો એને કેવો અધિકાર કહેવાય? એટલે ઉત્તમ અધિકાર તો નહીં જ ગણાય, કારણ કે એ આપણે ભક્તિના કોઈ સાધન તરીકે શ્રવણ કરવા ઈચ્છી રહ્યા છે. કારણ કે અનુગ્રહ પુષ્ટિ માર્ગે નિયામક, પ્રભુની કૃપાથી જ એ પ્રભુમાં સ્નેહ ભક્તિ પ્રાપ્ત થાય. ભક્તિને પ્રગટ તો નથી કરી શકાતી, ભક્તિને વધારી શકાય છે પણ એ પ્રગટ નથી કરી શકાતી. એટલે પ્રભુમાં જે ઉત્કટ રુચિ છે, સ્નેહ પ્રવૃદ્ધ થાય એ આપણો અધિકાર ખરો, પણ એ મધ્યમ અધિકારની અંદર ગણાશે. સેવા અને કથા બંનેની અંદર સમાન ભાવ હોવો એ ઉત્તમ અધિકારનું લક્ષણ છે. સેવા અને કથા, સેવામાં જેટલો આદર હોય એટલો જ કથામાં પણ એ આદર હોવો જોઈએ. સેવામાં જેટલી નિરંતરતા એટલી કથામાં પણ નિરંતરતા જળવાવી જોઈએ. સેવામાં જેટલો સ્નેહ એટલો કથામાં પણ સ્નેહ હોવો જોઈએ. જપપાઠ, ભગવત વાર્તા ઇત્યાદિ આપણે કરતા હોઈએ તો ભાવ એવો જ દ્રઢ હોવો જોઈએ કે જે સેવામાં સ્નેહ અને આનંદ રહે છે એવો ભગવત વાર્તા, જપપાઠ ઇત્યાદિ ક્રમ પણ આગ્રહપૂર્વક સ્નેહ સહિત થવો જોઈએ. તો ઉત્તમ અધિકાર ક્યારે છે કે ભાઈ મહાત્મ્ય જ્ઞાન અને સ્નેહ આ બે ત્રાજવાના પગલા છે ને સમાન જળવાય. બેમાંથી એક પણ એ નીચે કે ઊંચે એ જાય નહીં, બંનેને સમાન રૂપે જાળવી રાખે. સેવા અને કથા એ બંનેમાં પૂર્ણ સ્નેહ, આદર, સન્માન, રુચિ, અને એ પણ ઉત્કટ પ્રકારની રુચિ. કારણ કે રુચિના પ્રકારની અંદર પણ ભેદ છે, વિશેષ રુચિ અને સામાન્ય રુચિ. એટલે વિશેષ રુચિનો આ પ્રકાર છે ઉત્તમ અધિકારની અંદર કે પ્રભુની કથામાં અને પ્રભુના એ નામ સ્મરણ સાંભળતા જ કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસ થઈ જવું. એ માનસ કેવું હોય તો આપણને એ કીર્તન સાહિત્યમાંથી સમજવા મળે. કૃષ્ણ નામ જગતે શ્રવણ સુનોરિયારી ભૂલીની ભવન હોતો વાવરી ભઈ. આ કીર્તન આખું તમે એ વાંચન કરો અને એ જે દશા છે એ શ્રી કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસ છે. કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસ, કૃષ્ણ એવી રીતના આપણી અંદર સમાઈ જવો કે આપણને દેહના અનુસંધાનનું પણ ભાન ન રહે. ઘરના કામકાજ કે એ લોક વ્યવહાર એ તો ભૂલાઈ જ જવું જોઈએ, પરંતુ આપણા દેહના ધર્મો પણ ત્યાં ગૌણ બને એવી પ્રભુની અંદર ઉત્કટ એ આસક્તિ થઈ જશે તો એ શ્રી કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસ છે. ગજન ધાવનની અવસ્થા જોઈએ. પ્રભુથી એક ક્ષણ પણ વિખુટા રહી શકતા નથી. નવનીત પ્રિયાજી પણ એટલા આસક્ત. અહીંયા ભક્તિ માર્ગની વિલક્ષણતા છે કે કેવલ જીવ છે એટલો નિરુદ્ધ નથી થતો, ભગવાન પણ એ જીવની અંદર એટલા જ નિરુદ્ધ થઈ ગયા છે. નવનીત પ્રિયાજી પણ ગજન નથી પાસે તો રાજભોગ નથી આપતો. રાજભોગ ધરી કોણ રહ્યું છે? શ્રી મહાપ્રભુજી સ્વયં. તો પણ ભક્તના
પ્રત્યે એટલા નિરુદ્ધ છે કે મારો ગર્જન આવશે ત્યારે હું આ રાજભોગ આરોગીશ. મહાપ્રભુજી એકદમ તરત જ કે આ ગર્જનને કોણે કામ સોંપ્યું? અક્કાજીએ કામ સોંપ્યું હતું, પણ આજ પછી ગર્જનને ક્યારેય બહાર ના મોકલતા. કારણ કે આપ જાણતા હતા એની અવસ્થા કે કેવી રીતના શ્રી કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસ છે. બહુ દૂર સુધી જઈ નહીં શક્યા હોય, ઘરના દ્વાર ઉપર જ મૂર્છિત થઈ ગયા હશે. તો જરાક જ ઘરના દ્વાર ઉપર જ એ મૂર્છિત પડ્યા હતા. એ જે અવસ્થા આપણા માટે તો કલ્પના સમાન છે. એ અવસ્થા પ્રાપ્ત થવી કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસ. તો એ આ ઉત્તમ અધિકારનું પહેલું લક્ષણ છે, શ્રી કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસ. શ્રી કૃષ્ણનો રસોવેશનો રસ કેવો હોય? આનંદ માત્રે દર્પાદ મુકોદરાદિના એ લાવણ્યનો જે એ રસ છે, એ આનંદ છે, એ કેવો હોય? તો આપણને દેહાનુસંધાન પણ ભૂલાવી દે એવો આ આનંદ હોય, કૃષ્ણમય બની જવો. એ કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસ છે. બીજું લક્ષણ છે રતિવર્જિતા. અરતિવર્જિતા મુખ્ય આપણે જ્યારે પાઠ કરીએ ત્યારે કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસ સ ની સાથે અ ભળી ગયો એટલે માનસા એમ આપણે ઉચ્ચારણ કરીએ. પણ છૂટું પાડીએ ત્યારે શ્રી કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસ અરતિવર્જિતા. અરતિવર્જિતા એટલે જીવહા સ્વભાવતો દુષ્ટા દોષા ભાવાય સજ્જના. જીવ સ્વભાવ કરીને દુષ્ટ છે. કરશે શું કે ભગવત સન્મુખતા એને નથી ગમતી, પણ એ ભગવાનથી દૂર જઈ રહ્યો છે. ભગવાનની સેવા, ભગવાનની કથામાં એને આનંદ નથી આવી રહ્યો. આ જે મુખ્ય લક્ષણ છે એ જેનું દૂર થઈ રહ્યું છે. એટલે કે કૃષ્ણ નામમાં, કૃષ્ણ સેવામાં જે રતિ ન હોવી, સ્નેહ ન હોવો, આનંદ ન આવવું, એવું જેની અંદર લક્ષણ નથી. એને બીજા બધા કાર્યની અંદર છે એ આનંદ આવી નથી રહ્યો, પણ કૃષ્ણ સેવાને કથા મળી જાય તો બધું જ મળી ગયું એવો ભાવ થઈ રહ્યો છે. કારણ કે કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસ છે, અને કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસ હોવાનું એટલે કૃષ્ણ સિવાય બીજું કંઈ નહીં ગમે. કૃષ્ણ જ તો એ કૃષ્ણમય બની ગયો હોય એની અંદર અરતિ વર્જિતા. એટલે એ અરતિ કૃષ્ણ નામમાં, કૃષ્ણ સેવામાં જો આનંદ ન આવતો હોય તો એ આનંદ આવવા લાગે. સત્સંગમાં જવાથી સ્નેહમાં વૃદ્ધિ થાય, ભાવમાં વૃદ્ધિ થાય, તો એ સત્સંગનું ફલ પ્રાપ્ત થાય. તો આપણે તો હજી ભાવમાં વૃદ્ધિ કરવાની છે. સ્નેહ એ સર્વતો અધિક સુદૃઢ કરવાનો છે. આપણે સાધન દશાની અંદર છે, આ વાત ફલ દશાની છે. એટલે આપણે તો, હું તો પોતાને કનિષ્ઠ અધિકારની અંદર કરું, મધ્યમ પણ આપણે બધા હું તો કનિષ્ઠ અધિકારની અંદર જ આવીએ. કારણ કે હમણાં જે લક્ષણ આપણે જોશું કે જે તમારામાં અને મારામાં બધામાં એ વિદ્યમાન છે, સ્પષ્ટ દર્શન થાય. પણ હોઈ શકે કોઈ શ્રી કૃષ્ણ રસ વિક્ષિત જે એવો માનસવાળો હોઈ શકે, પણ આપણી દ્રષ્ટિ અત્યારના એવી નથી કે આપણે એને ઓળખી શકીએ. એ અર્થની અંદર આપણે એમ કહીએ કે બધાની અંદર આપણે વૈષ્ણવ કીધા પછી શ્રી મહાપ્રભુજીનો અનુયાયી એવો ભાવ રાખવો જોઈએ. દ્રષ્ટિમાં આપણી પછી એના દોષ નો આવવા જોઈએ. દોષ આવી રહ્યા છે તો અવશ્ય શ્રી મહાપ્રભુજીના વચન કહીને દોષ પ્રત્યે એને સજાગ કરવો જોઈએ. તમારી અંદર દોષ આવી રહ્યો છે. કારણ કે વૈષ્ણવ થકી વૈષ્ણવ થાય, દમલા ये मार्ग तेरे लिए प्रकट कियो है. એટલે આંખ વીચી નહીં જવાય. દોષ દેખાઈ રહ્યો છે, સામે પ્રગટ આવી રહ્યો છે, તો એ દોષને વખોડવો નહીં, એ દોષની નિંદા ન કરવી, પણ એ દોષને દૂર કરવા માટે એની સહાયતા કરવી અને પ્રયત્ન કરવો કે શ્રી મહાપ્રભુજીના વચનો આપણને એટલા આત્મસાત હોવા જોઈએ કે એ વચનો કહેવાય કે એ સમયે
કે ભાઈ આ જે તમારા દ્વારા થઈ રહ્યું છે મહાપ્રભુજીના વચનોથી વિરુદ્ધ થઈ રહ્યું છે, અને પ્રભુની સેવાની અંદર, પ્રભુની એ કથાની અંદર એ આ આપણા પ્રવાહીકરણના જે દોષો છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર ઇત્યાદિ જો દર્શન થઈ રહ્યા હોય તો એને દૂર કરવા માટે એને સતત આપણે પ્રયત્ન મહાપ્રભુજીના એ વચનોને યાદ કરાવી છતાં પણ ન થાય તો અંતે પાછું શું? અદૂરે વિપ્રકર્ષેલા યથા ચિત્તં દૃશ્ય. એને કઈ ન કેવું પણ આપણે સ્વયંને એનાથી દૂર કરી લેવું. અદૂરે વિપ્રકર્ષેલા યથા ચિત્તં દૃશ્ય. શા માટે કોઈની નિંદા કરીને દોષનો ટોપલો આપણા માથે ઢોળવો? આપણે શા માટે ભાર લેવો? ભાઈ એ નથી સુધરી રહ્યો, નથી એના દોષ દૂર થઈ રહ્યા, કે એ સજાગ નથી, આટલું કહેવા છતાંય એને એ પોતાના દોષનો એ ભાન નથી થઈ રહ્યો, તો હવે મહેનત કરીને આપણે બહારી ગયા, પણ હવે કરશું શું? અધૂરે વિપ્રકર્ષેલા યથા ચિત્તં દૃશ્ય. આપણા ચિત્તમાં હવે દોષ આવવા માંડ્યો છે એને જોતા જોતા. એટલે હવે આપણે ત્યાંથી જય શ્રી કૃષ્ણ ખાલી એટલું જ બોલાય, જય શ્રી કૃષ્ણ. બીજો કોઈ આગળનો કે વ્યવહાર રખાય જ નહીં, કારણ કે અધૂરે વિપ્રકર્ષેલા યથા ચિત્તં દૃશ્યતિ. મહાપ્રભુજી કહે છે કે ચિત્તમાં દોષ આવતો હોય એ જગ્યાથી તમારે દૂર થઈ જવું જોઈએ, કારણ કે કલિકાલ છે. સજ્જનોની બુદ્ધિને પણ જો હરવા વાળો આ કાલ આપ્યો છે, તો આપણે સ્વયં જાગૃત બનો. મહાપ્રભુજીની તો એક વિચારધારા છે, પણ નિંદા ટીકામાં ઉતરી જાવ ને એના દોષની માળા ફેરવવા માંડો તો તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમાં કરવાનું છે, એની બદલે એના દોષો છે. આ આવો છે, આ તેવો છે, આ ત્યાં જાય છે, આ માથું ઘટ કરે, અન્યાશ્રય કરે છે, આગળ તમારી અંદર સંચલિત થવા લાગશે એ બધા દોષો. તો એ મારા ન ફેરવો, પણ શ્રી કૃષ્ણ શરણમાં. છતાંય વૈષ્ણવોનું હૃદય કેવું હોય કે પ્રભુ એના ઉપર કૃપા કરે અને કોઈ પ્રસંગ એવો કે એને પોતાના દોષોનું ભાન થાય અને એ પણ આપણી જેમ ભક્તિ માર્ગમાં નિર્દોષ થઈને એ જોડાય, મહાપ્રભુજીની સન્મુખ થાય. મહાપ્રભુજીની સન્મુખતા થકી ઠાકોરજીની સન્મુખતા કેળવે એવો ભાવ આપણા હૃદયમાં હોવો. આનું ખરાબ થઈ જાય, આને નુકસાન થઈ જાય, આને તો એ ક્યાંય શાંતિ ન મળે, વૈષ્ણવ નો ભાવ હોય નહીં. ક્યારે વાર્તા સાહિત્યના પ્રસંગ કેટલો અધર્મ અન્યાય એમની સાથે થયો, છતાં પણ વૈષ્ણવ હંમેશા શુદ્ધ ભાવ જ એનો રહે, ભાવ વિચલિત જરાય ન થાય. એટલે વૈષ્ણવતા એ પ્રાપ્ત કરવી બહુ અઘરી છે. વિવેક ધૈર્ય આશ્રય ભણી લેવું બહુ સહેલું છે, જીવનમાં આચરણમાં મૂકવું બહુ કઠિન છે. એ તો વિઠ્ઠલદાસ કાયસ્થ જેવા મહાન ભગવદીઓને આપણે સ્મરણ કરીએ તો કંઈક એમના નામ થકી પણ આપણામાં વિવેક ધૈર્ય અને આશ્રય ધારણ કરવાનું બળ આવે. એટલે જ તો આપણા નિત્યક્રમની અંદર 84-252 નામાવલીનો પાઠ થાય છે. કેવલ એ 84-252 નામ થકી પણ શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજી પ્રસન્ન થાય અને એ ભગવદીઓના જીવનમાં જે શ્રી મહાપ્રભુજીની વચનોની અંદર દ્રઢ નિષ્ઠા હતી એ નિષ્ઠા પ્રાપ્ત કરવાનું બલ આપણને પણ મળે. એટલા માટે અહીંયા અરતિ વર્જિતા ઉત્તમ એ શ્રોતાના અધિકાર માટે આ પુનઃ પાછું રિવિઝન કરીએ છીએ. વચ્ચે જેટલો સમય જાય એમાં ભૂલાઈ ગયું હોય તો પુનઃ આપણે એને રિવાઇઝ કરીએ, પછી આપણે જ્યાં પહોંચ્યા તો ત્યાંથી આગળ ચાલે. એટલે પુનરાવર્તનનું કામ પણ હું કરું છું, કરવાનું છે તમારે બધાએ, પણ હું કરું છું. કારણ કે પાછા નવા ઘણા જોડાયા હોય, એમને વિષયનું અનુસંધાન કેવી રીતના જોડાય, વચ્ચેથી જે નવા આવ્યા હોય શું ચાલી રહ્યું છે. એક તો ઉત્કટ રુચિ હોય અને અહીંયા આવી ગયા હોય, એમને પણ અનુસંધાન તો ડેવલપ. આપણે ઊંચી ઊંચી વાતો કરીને સુબોધજીની અંદર આ રીતના પણ બિચારા શ્રોતા ગણોનું તો ધ્યાન રાખો એ નથી ત્યાં સુધી પહોંચેલા. એને સરળ ભાષાની અંદર એ સરળ વસ્તુ સમજાવવાનો પ્રયત્ન હોવો જોઈએ. બહુ વિદ્વતાપૂર્ણ
ઘણાને જ્ઞાનનો ઉભરો એવો આવે કે તરત એ નિબંધમાંથી કારિકા કાઢે ને સુબોધનીજીમાંથી કાઢે ને બ્રહ્મસૂત્ર સુધી પહોંચી જાય. સામેવાળો તો નિસહાર જેવો કે મને તો આમાં કઈ ચાંચ ડૂબતી જ નથી. પછી કરે તો કરે શું? આપણે ત્યાં જવાય નહીં, કારણ કે આપણા માટે છે નહીં. આ તો અભ્યાસ કરે આગળ ઓલા ગોખણપટ્ટી વાળા વિદ્યાર્થી બેસી ગયા હોય અને ગોખણપટ્ટી વાળો પાછો શિક્ષક બેઠો હોય. એ બે જ રમતા હોય. એ બેટિંગ અને બોલિંગ ચાલતી હોય તો બીજા બધા કહે છે કે આ બે જ જણા રમે છે, અમારું તો એમાં કઈ કામ જ નથી. એવું ન લાગે. બધાને એ વિષયની અંદર સરળતા અને ખુલાસો થાય અને કંઈક જાણવા મળે એના માટે તો સત્સંગ છે. કે જે પણ કઈ આપણે વૃદ્ધિ કરવી છે આપણા જ્ઞાનની અંદર, તો ઘરે રહીને એકાંકી રહીને સત્સંગ કરીએ તો એમાં તમે સુબોધનીજી, ભાષ્ય, બ્રહ્મસૂત્ર બધું લ્યો. પણ જયારે કહેવાનું આવે ત્યારે બધાનો સમુચ્ચય સાર સરળ શબ્દોની અંદર તમે સમજાવો. તો આજના સમયની અંદર એની તાતી જરૂરિયાત છે કે એ સરળતાથી સરળ શબ્દોથી જેટલો હૃદયની અંદર ભાવનું પોષણ થશે ને પછી એ ધીમે ધીમે, કારણ કે એક દિવસની અંદર 5 લીટર દૂધ પી જવાથી પહેલવાન ન બને. કારણ કે તમારી પાચન શક્તિ એટલી છે કે 5 લીટર દૂધ તમે પચાવી શકો અને હો એનાથી જાઓ અને જેટલી તંદુરસ્તી હતી એ ખોઈ ગઈ. આવું એક દિવસની અંદર બધું પી જાઓ કે આ બ્રહ્મસૂત્ર, આ સુબોધનીજી, આ ભાષ્ય હોય એનાથી રહે છે. મગજ એવું ચક્રાવે ચડ્યું કે કઈ સમજમાં જ આવતું નથી. પણ એને પહેલા ધીમે ધીમે સરળ શબ્દોની અંદર ગ્રંથ છે તો નામકરણથી શરૂઆત કરો. પંચપદ્યાની એટલે 5 શ્લોકો છે એટલે નામકરણ કર્યું પંચપદ્યાની. તો ત્યાંથી એ શરૂઆત થાય ને એક શ્લોક લે, શ્લોકની અંદર શબ્દોનો અર્થ કરી દો એટલે પાઠ કરે તો એને અર્થ તો આપોઆપ સ્ફુરે. શ્રી કૃષ્ણ સવિક્ષિપ્ત માનસ તરત યાદ આવી જાય. હા, કૃષ્ણ નામ જલતે શ્રવણ સુનોર્યાની ભૂલેરી ભવન. હું તો ભાવરી ભાઈ સંસાર ભૂલાવવો જોઈએ અને ભગવાન યાદ આવવો જોઈએ. લક્ષ્ય આપણું એ પ્રયત્ન ત્યાં કરવાનો. આ પુષ્ટિ જે શુદ્ધ પુષ્ટિ સુધી તો નહીં, પણ પુષ્ટિ ભક્તો નો જે અધિકાર છે ત્યાં સુધી એ હીન અધિકાર વાળા પુષ્ટિ પ્રવાહ જીવે પહોંચવા માટેનું લક્ષ્ય રાખવાનું છે. આપણે જે પુષ્ટિના પ્રભેદ છે, પુષ્ટિ મર્યાદા અને પુષ્ટિ પ્રવાહ, એમાં પ્રમોશન થઈ શકે છે. પુષ્ટિ પ્રવાહ જીવમાંથી પુષ્ટિ મર્યાદામાં આવી શકે છે. પુષ્ટિ મર્યાદા થકી પુષ્ટિ સુધી પહોંચી શકાય છે. પણ એ લક્ષ્ય હોવું જોઈએ કે ત્યાં સુધી આપણે પહોંચવું છે, પુષ્ટિ સુધી. પછી બીજી કોઈ માળા આપવી જોઈએ નહીં વચ્ચે. એટલે આપણું લક્ષ્ય તો એક જ છે, મહાપ્રભુજીના ગ્રંથોનો અભ્યાસ. એમાં જે પણ કઈ સંશય હોય, સંશયને દૂર કરવા માટે, જાણકાર માટે એ જાણકાર વ્યક્તિઓ પાસે પ્રશ્ન અને કૃષ્ણ સેવા. આના સિવાય અન્યત્ર કોઈ પણ કર્તવ્ય શેષ વૈષ્ણવોનું રહેતું નથી. એટલે સેવા અને કથા દ્વારા આપણને પ્રાપ્ત થશે કૃષ્ણ સવિક્ષિપ્ત માનસ. અને જેમ જેમ શ્રી કૃષ્ણમાં આપણો ભાવ એ વૃદ્ધિગત થતો જશે તેમ તેમ કૃષ્ણની કથામાં પણ આપણને સ્નેહ છે વૃદ્ધિગત થતો જશે અને આપણને અરતિ વર્જિતા. જે અત્યારના આંકડામાં થાય ને કે ઓહો ક્યાં જવું પડશે, પાછળ તો જુઓ કઈ છે કે નહીં કે અલ્પાહાર સાથે લઈશું એવું કે કઈ નોંધ છે નહીં, તો પછી ખોટું જવું. ઘણા એવા પણ હોય અધિકારી, મહાપ્રસાદના અધિકારી 6 વાગે કે પહોંચી જશે. અરે 4 થી 6 જે કાર્યક્રમ છે એ તો સાધન છે. ફલ લેવા માટે આપણે પહોંચી જશું કે પ્રસાદ કેટલા વાગે? 6 વાગ્યાથી. તો 6 વાગે આપણે પહોંચી જશું સીધા ફલમાં. તમે બધા તો પ્રમાણ માર્ગી છો ને, અમે તો પ્રમેય. સીધા ફલ ઉપર જ અમે તો આક્રમણ કરીએ. એવા પણ બધું એટલે
અત્યારના પણ એવું જોવા મળે. અમે જ્યાં સુધી વાતો કરતા રહીએ અમારી પાસે બેઠા, જેવો સમય થાય ને કે ચાલો હવે ભગવત વાર્તા કરીએ એની પહેલા એ દંડવત કરીએ. અત્યાર સુધી બેઠા હતા, હજી કઈક વાત ચાલે તો અડધી કલાક હજી પણ કોઈ વાંધો નતો, પણ ભગવત વાર્તા ચાલુ કરી એટલે તરત કે હવે દંડવત કરીને અમે આજ્ઞા લઈએ અને બેસો. 5 મિનિટ એકાદ પ્રસંગ ઓળું થાય છે. અરતિ વર્જિતા નથી, રતિ વર્જિતા એને પ્રેમ છે જ નહીં, સ્નેહ છે નહીં. બાકી તો એમ કે મોડું થાય તો ભલે, ભગવત વાર્તાનું હવે જે સાચું છે એ જ. પાછી અમને શિક્ષા કરવી જોઈએ કે ના સાચું એ જ મારા છે. એના માટે જ અમે આવ્યા છે આપની પાસે. વાત કરવા માટે નથી આવ્યા. વાત તો તમારે ક્યાં અમારી જરૂર પડે જ નહીં ને. વાત કરવા માટે આડોશ પાડોશ ઘણો છે કે તમે હવે પણ બધા જવાનું મુખ્ય કારણ પ્રપંચ છે. બીજો કોઈ પ્રભુ સાથે તો એ તો રતિ વર્જિત છે. આ ક્યાં સેવા ને કથા, એ તો તેરો ખુલે તો અહીંયા તે જોઈ લઈએ. બાકી શું માથું અહીં નમાવી લઈએ, પણ અલગ અલગ ના ભેગા થાય અને આખા દિવસનું જે ભેગું કરી લે કોઈ ઠલવવા ક્યાં જવો કચરો? કચરો ઠલવવાનું સ્થાન છે. આજે તો વહુએ આમ કીધું, આજે તો આમ કીધું, મારું કહ્યું ન કહ્યું કે ક્યાં સાસુ? ઘરે તો બોલાય નહીં ને પાડોશમાં બોલાય, પણ આવી જગ્યાએ જાય તો ખુલીને જાય, કારણ કે અહીંયા તો હોય નહીં. એટલે એનું પાછું વ્યસન થઈ જાય, એટલે પગ આપોઆપ નીકળી જાય, એટલે ભીડ અહીંયા થાય. ઠાકોરજી સાથેનો કે સેવાનો કથાનો કોઈ સંબંધ હોતો નથી. એ સંબંધ હોય તો ઘરે ન કરે સેવા, ત્યાં જાય જ શા માટે? એટલે આપણને સ્પષ્ટ ખ્યાલ આવે કે એ આ સ્થાન ઉપર ભેગું થવું તો કોઈ ભક્તિનું તો બહારનું હોય નહીં. છે આ પ્રપંચ લૌકિક આ શક્તિ છે કે જ્યાં બધા ભેગા થયા અલગ મલગના. ઘરે તો આવે નહીં રોજ. એટલે હવે ઉત્તમતાનું પાછું ત્રીજું લક્ષણ આવી રહ્યું છે જે આપણામાં નથી, કે જે અનિવૃત્તા લોક વેદે. અનિવૃત્તા, નિવૃત્તિ એટલે આનંદ, અનિવૃત્તિ એટલે આનંદ ન આવવો. હવે એને લોક અને વેદમાં આનંદ આવતો હોતો નથી. એની સામે આપણને એમાં જ આનંદ આવે છે. ક્યારે સેવામાંથી બહાર નીકળવું એ આપણને એટલું બધું એમ કે સેવાનો આગ્રહ નથી. સેવામાંથી બહાર ક્યારે નીકળવું એની તાલાવેલી હોય. કારણ કે એમાં આનંદ આપતો હોય તો ભલે ને બપોર થઈ જાય, અને બપોર પછી સાંજે ઠાકોરજી ભલે જ જાગે. આપણો અધિકાર તો આપણને ત્યાં ખબર પડી જાય. હમણાં પવિત્ર આવશે, ઓ પવિત્ર સાંજે છે, કેવી રીતના કરશું? અને પ્રશ્નોની વણજા અમે સવારના કરતા હોઈએ તો કેવી રીતના કરવું? અરે ભાઈ સવારના નહીં, સાંજના છે, મુહૂર્ત સાચવવું જોઈએ, પણ સાંજે તો કરતા જ નથી ને. તો બીજે દી ધરાવે દિવસ બદલવો છે, પણ એ દિવસે સાંજે તો કરવું જ નથી. એટલે અમે કહીએ કે સવારના ધરાવે, બોલો દિવસ આખો બદલી નાખે એના કરતા તો એ દિવસે ધરાવી દે સારું ને. સવારમાં ધરાવે તો નિરાશ આનંદ. એક દિવસ ઉત્થાપન સાધના કરાવવા પડે તો આપણને એમ થઈ જાય. પાછા પૂછતા આપણને સંકોચે ન થાય. હિંડોળા પહેલે દિવસે રોકવા કે છેલ્લા 15? એટલે પછી આપણે એમ કે છેલ્લા 4 દિવસ. 15 શું કામ ઝુલાવા જોઈએ? છેલ્લા 4. પહેલે દિવસે છેલ્લા દિવસે ઝુલાવી તો માની પણ જાય. આગળના 4 દિવસ તો બહુ આગળ. હવે રોપણી કરવી હોય તો અમે 2 દિવસ બહારગામ છીએ, તો ક્યારે કરવાની હોય? સોમવારે ઘરે આવો ત્યારે જ કરવાની હોય ને. તો બસ એ પ્રમાણે પ્રશ્ન પૂછે કે 2 દિવસ બહારગામ છીએ તો ક્યારે રોકીએ? ઘરે પાછા ક્યારે આવશો? તો સોમવારે રોકશો. હવે જયારે છે જ પણ ના એ તો અમારા મનમાં હતું, પણ આજ્ઞા લેવી પડે. પછી અમને મનમાંથી એવી ચિંતા વહી જાય કે આ કઈ દોષમાં તો નહીં પડીએ ને. હવે તો બાબાએ કહી દીધું, એટલે આજ્ઞા લેવી નથી, દેવડા નથી, આંગળા નથી, કહી ગયો એક વાર. અમારા બાપુજીની વખત
પરંપરા છે. ઠકરાની ત્રીજે ઈંડોળા રોપાય. પેલા ન રોપાય ને કીધું તમારે બાપુજીને નહીં હોય કે અગવડતા હશે, તમારે તો સગવડતા છે ને, તો પહેલા દિવસથી પણ અમારે એ પરંપરા તોડાય નહીં. ઠકરાની ત્રીજથી જ અમારે ઈંડોળા રોપાય. તો કરવું હોય ઉત્કટ રુચિ ન હોય તો પછી આવે કે આવા દિવસો વ્યા જાય નહીં ને ક્યાંક ત્યારે જ ઘોડો ભાગે તો ઠકરાની ત્રીજ નો આવે ને ઘોડો ભાગે તો વર્ષ દિવસ બનવા કાળ છે. બનવા કાળ છે. આ રસ્તા જોવો છો, આમાં સુરક્ષિત હોય છે. એક ક્ષણ બધું છે. પાછો આવશે નહીં તો તમને તો એવી નિરાશ છે કે શું આ વરદાન મળી ગયું છે. અમને તો એવો વિચાર થાય કે શું સાંભળી આવ્યા કે મહાપ્રભુજી શું વરદાન આપી દીધું કે તમને આટલો બધો સમય કાઢવાનો એ સમય મળી જાય છે કે પછી કરીએ તો છેલ્લા 15 દિવસ જોઈએ તો હવે છેલ્લા 15 દિવસ આવે જ નહીં તો પેલા 15 દિવસમાં જ પૂરું થાય તો પછી કરવું શું? તો એ તો દિવસો તો વહી જાય ને, વર્ષ દિવસ આવે, હિંડોળા તો વર્ષે આવે. તો વધારે ઝુલાવી તો અમારી પાસે હિંડોળો જ નથી. અડી અડીને છૂટા હિંડોળો જ નથી એટલે તો ઝુલાવાનું આવે નહીં. પણ તમે સવારના ચાનો કપ લઈને જે હિંડોળામાં એ નિતત પ્રતિ ઝૂલો છો એમાં ઝુલાવી શકાય. ઠાકોર એમાં ઝુલાવાય. આ તો ઉડતું આવી બાવા તો કે બાકી કે એમાં કઈ પત્ર હોય આપણે અરે સ્વચ્છ કરીને એમાં ગાદીની બિછાવીને એમાં ઝુલાવી. આવું કડું હોય તો એમાં દોરી બાંધીને મચકીને ઈંડોળા ઝુલાવો ને 30 દિવસ ભાવ હોવો જોઈએ. હાથમાં ઝુલાવ્યા છે ઈંડોળા, હાથમાં ઠાકોરજીને ઝુલાવ્યા છે. લતા પતાની વચ્ચે રહીને આવો ઉત્કટ ભાવ હોવો જોઈએ. આજનો લાવો બીજી એ કાલે કોને દીઠી છે ગાવ છો સમજતા નથી. આપણે તો પાછળ 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 એટલે અનેક કૃતા લોકો આપણે તો આનંદ એમાં જ માનીએ છીએ. પણ ઉત્તમતાની નિશાની શું હોય કે એને એ લોકવેદમાં આનંદ આવતો નથી. લોકવેદમાં સ્થિતિ તો છે પણ એ સાક્ષી બને. આપણે નિભાવ કેમ કરવાનો છે લૌકિક વૈદિક કાર્યનો? સાક્ષી. એમાં ચિત્ત પ્રવણ નથી કરવાનું, ચિત્ત સેવા પર જ રાખવાનું છે. જેટલી જરૂર છે એટલો લૌકિક વૈદિક નો નિભાવ આપણે કરીએ. સાવ છોડી પણ નથી દેતા, પણ જેટલું જરૂર છે એટલો લૌકિક વૈદિક વ્યવહારનો નિભાવ કરવા માટે આપણી હાજરી માત્ર હોવી જોઈએ. અને ત્યાં કેવલ પ્રભુની સેવા અને કથાનો જ વિચાર કરતા રહેવો જોઈએ. તો એ અનિપ્રતા લોકવેદી જે ઉત્તમ કક્ષાના શ્રોતા છે તેને લોકવેદમાં આનંદ હવે રહી જતો નથી. તે મુખ્યા શ્રવણ ઉત્સુકા, જેની શ્રવણમાં ઉત્કટ રુચિ છે, જે પ્રભુના મુખારવિંદની સેવા જેને સાક્ષાત પ્રાપ્ત છે, એ સેવા છોડીને લૌકિક વેદિકમાં શું લેવા જશે? યદિ શ્રી ગોકુલાધીશોદ્રતઃ સર્વાત્મના હૃદય તતઃ કિમ પ્રબૃધિ લૌકિકે વેદિકે. મહાપ્રભુજી કહે છે કે આનાથી અધિક તમારે લૌકિક વેદિકમાં પ્રાપ્ત શું કરવું છે? ભગવાને વહી ફલ, ભગવાન સાક્ષાત તમને પ્રાપ્ત થયો છે કે જે એની સાથે બધું જ પ્રાપ્ત થઈ ગયું. હવે એને છોડીને પછી પ્રાપ્ત કરવાનું શેષ રહી શું જાય છે? કઈ જ નહીં. એટલે આ વાત દ્રઢતાથી જે સમજે તો અધિકાર ઉત્તમ થઈ જાય કે પ્રભુની સેવા તથા સિવાય એ આનંદ બીજે ક્યાંય છે નહીં. એ ઉત્તમ અધિકારને કહીને બીજા શ્લોકમાં પહેલી પંક્તિમાં જે લક્ષણ બતાવ્યા છે, વિક્લિન્ન મનસો યેતુ. વિક્લિન્ન મનસ તો એ કૃષ્ણ રસ વિક્ષિપ્ત જ માનસ છે. હંમેશા ચંચળ વિકલતા રહેવી પ્રભુની પ્રાપ્તિ માટે. હેતુ ભગવત સ્મૃતિ વિહ્વલા. ભગવત સ્મૃતિ જયારે થઈ આવે ત્યારે હૃદય ભક્તિ ભાવથી ભીજાઈ જાય, આગ્રહ થઈ જાય અને તરત એ વિક્લિન્ન મનસો. હેતુ ये એટલે તે ભગવતીઓ. કેવા ભગવતીઓ? સુખદેવજી જેવા ભગવતી કે જે સ્મૃતિ આવતા એ વિહ્વલ થઈ જાય, આતુર થઈ જાય,
વિકલિન માનસ થઈ જાય. વિકલિન માનસ એ કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસ. મધ્યમ અધિકાર કેમ થયો? આ તો ઉત્તમ અધિકારી જેવા જ લક્ષણ આપણને કે ભગવત સ્મૃતિ આવતા હૃદય આર્દ્ર થઈ જાય, ભીજાઈ જાય ભક્તિના ભાવથી, એ વિકલિન માનસ થઈ જાય તો એ કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસ અને અરતિ વર્જિતા એ જ આપણને અહીંયા દેખાઈ રહ્યું છે. પણ મહાપ્રભુજી બીજી પંક્તિમાં સ્પષ્ટ ત્યાં આર્થિક નિષ્ઠા એટલે પ્રભુની કથા ભક્તિના સાધન રૂપે કરે છે. એક ભક્તિ શ્રવણ ભક્તિના રૂપમાં નહીં, પણ તેનાથી ભક્તિ પ્રવૃદ્ધ થાય. એ સાધનના રૂપમાં ભક્તિ શ્રવણ ભક્તિ થઈ રહી છે. એના થકી પોતાનો આત્મ ઉદ્ધાર કરવો છે, તેનાથી મોક્ષ પ્રાપ્ત કરવો છે. એવી કંઈક આર્થિક નિષ્ઠા એમાં જોવામાં આવે છે. ત્યાં ઉત્તમથી અધિકાર મધ્યમ થઈ જાય છે. આપણે જયારે જોયા હતા ત્યારે દ્રષ્ટાંતની અંદર પરીક્ષિત રાજા શ્રોતાઓની અંદર ઉત્તમ અધિકાર શ્રીમદ ભાગવત એમને ઉત્તમ અધિકારી કહે છે. પણ અન્ય શ્રોતાઓના એ સમકક્ષ જયારે ગણવામાં આવે ત્યારે અન્ય શ્રોતાઓની સામે, પણ એની સામે જયારે ઉદ્ધવજી વિદુરજીને મૂકીએ ત્યારે મધ્યમ થઈ જાય છે. પરીક્ષિત રાજા મધ્યમ થઈ જાય છે અને પોતા મોક્ષની કામના છે. પરીક્ષિત રાજાને એવું શું કરવું 7 દિવસની અંદર જેથી કરીને મને મોક્ષ પ્રાપ્ત થાય? એટલે કે ભગવાનના ગુણગાન એ શ્રવણ કરવા જોઈએ. પણ મને ભગવાનનું ગુણગાન તો કે જ્યાં કોઈ વિઘ્ન ના આવે તે જગ્યાએ મનમાં કેવલ ભગવત સ્મૃતિ રહે એવી જગ્યાનું સેવન, તીર્થનો આશ્રય કરી. આજે ત્યાં પ્રાયોપવેશન કર્યું ગંગાજીના તટ ઉપર. વિદુરજી એટલા માટે ઉત્તમ હતા કે એને મૈત્રેય મુનિના આશ્રમ ત્યાં હતો એટલે જ. મૈત્રેય મુનિ જ્યાં ગંગા યમુનાના કિનારે નિવાસ કરતા હતા, મૈત્રેયજી પાસે જવાની ઈચ્છા થઈ ગયા. કોઈ ગંગાજીનો કિનારો જોઈને વિદુરજી નથી ગયા. અને વિદુરજીને કેવલ પ્રેમ છે, નિસ્વાર્થ પ્રેમ છે. અને એ પ્રેમ થકી એમને એ પ્રાપ્ત થઈ રહ્યું છે કે જેવો વક્તા એવો શ્રોતા બંને જો સમકક્ષ પ્રાપ્ત થઈ જાય તો એકબીજાની ખામી પૂર્ણ થઈ જાય. વિદુરજીની અંદર પ્રેમ છે પણ જ્ઞાનની ઉણપ છે. મૈત્રેયજી પાસે જ્ઞાન છે પણ પ્રેમની ઉણપ છે. તો જે શ્રોતા અને વક્તાનો સંબંધ શા માટે જલભેદ અને પંચપદ્યાનીનો સંબંધ છે કે તમારી જે ઉણપ હશે એ વક્તા પૂર્ણ કરશે ને વક્તાની જે ઉણપ હશે તમારા ભાવથી પૂર્ણ થશે. બે સમકક્ષ મળી જાઓ તો ત્યાં એ બંનેની એક ફલ પ્રાપ્તિ શક્ય છે. પરંતુ વિરોધાભાસ થાય તો પછી તમારો ભાવ ખંડિત થયા વિના રહે નહીં. કારણ કે જ્યાં તો વક્તા પાસે જ્ઞાન પણ નથી અને ભક્તિ પણ નથી એવો કોઈ વક્તા ક્ષેત્ર પ્રવિષ્ટાસ્તે છે સંસારપતિ હેતવઃ, આવો જે મહાપ્રભુજી બતાવે છે કે એવો જો વક્તા કે જેના વચનો કેવલ સંસારમાં તમારી પ્રવૃત્તિ કરાવી શકે, સંસારથી છોડાવી ન શકે, અને તમે તો સંસારને છોડવા માંગો છો, તો એવો કોઈ વક્તા જે પોતે સંસારી છે, સંસાર આસક્ત છે, એ તમને કથા સંભળાવે તો તમારી અંદર એ વક્તાના ગુણો છે સંચરિત થયા વિના રહે નહીં. એટલે મહાપ્રભુજીએ વિવેક બતાવ્યો છે કે આપણો જેવો ભાવ હોય એની સામે એવો જ વક્તા આપણે પરીક્ષણ કરીને પસંદ કરવો જોઈએ. જ્યાં ત્યાં પલોઠી વાળી બેસી ન જાય. આજે તો કલિયુગ છે. કલિયુગની અંદર તો વધારે એ સંગ કરવાની અંદર આપણું કર્તવ્ય જોઈને વિચારીને એ કર્તવ્ય તારી બુદ્ધિથી, આપણી વિવેક બુદ્ધિથી શ્રી હરિરાયજી એમ કહે છે કે સત્સંગ અને દુષણનું પારખું કરીને પછી જઈશું. ગમે ત્યાં તમે જઈ ન શકો સાંભળવા માટે, ભલે ઘરે મોબાઈલની અંદર પણ યુટ્યુબ દ્વારા સાંભળી લો, પણ તમારે એના
કર્ણપૂટમાંથી અંદર તો જઈ ગયા છે ને શબ્દ, ત્યાં વાંધો છે. દોષ દેખાય તો આંખ બંધ કરી લો, કારણ કે પાપણ આપી છે ભગવાને. પણ અહીંયા ઢાંકણા કેમ? ધ્યાન હટાવી લ્યો તોય સંભળાય તો ખરા ને. આ ઢાંકણા નથી કાન ઉપર, શબ્દ તો અંદર વહી જ જવાના છે ને. એ શબ્દ સીધા હૃદયના ભાવને એ અસર કરે. એટલે જેવો વક્તા હશે, આંખ વીંચીને મોઢું ફેરવીને ધ્યાન વગર પણ બેસશો તો પણ કાનને કઈ જરૂર નથી. કાનમાં તો એ શબ્દ ધ્વનિ એ પહોંચી જ જવાની છે. એ જ વાંધો છે કે ત્યાંથી એના ભાવો છે તમારી અંદર સંચલિત થવા લાગે છે. એટલે જ મહાન પુરુષોનો સંગ, મહત પુરુષોની સેવા, એની પરિચર્યા શા માટે કરવામાં આવતી? કે એમના વચનો થકી અમારો ધ્યેય સિદ્ધ થાય, અમને ભક્તિ પ્રાપ્ત થાય. એટલે ત્યાં એ અર્થેક નિષ્ઠા તે ચાપી મધ્યમાં શ્રવણો સુખા. અર્થેક નિષ્ઠ થઈ જવાથી, કોઈ કામનાથી બંધાઈ જવાથી, મોક્ષની કામના સુદ્ધા કે પોતાના આત્મ ઉદ્ધારની પણ કામના હોય તો એ મધ્યમ અધિકારમાં આવી જાય છે. કારણ કે ત્યાં અર્થ, શાસ્ત્રના શબ્દ અને શબ્દથી નિષ્પન્ન થતો અર્થ. હવે શબ્દથી નિષ્પન્ન થતો અર્થ, વેદના પ્રત્યેક શબ્દનો અર્થ શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ એટલે પ્રમેય, જ્ઞાનનો વિષય. તો હવે શું છે કે અહીંયા જે વિકલિંગ મનસ અને ભગવત સ્મૃતિ વિહવલતા કેમ આવે છે? તો એ શબ્દનિષ્ઠ નથી, પણ અર્થનિષ્ઠ એ શ્રોતા છે. એટલે પ્રમેય રૂપ શ્રી કૃષ્ણને સ્મરણ કરવાથી એનું ભક્તિથી હૃદય આદ્ર થઈ જાય અને વિકલિંગ માનસ થઈ જાય. પણ મધ્યમ અધિકાર ક્યાં થઈ જાય? સેવા થકી ઉદ્ધાર કરવો છે. સેવા જ ઉદ્ધાર છે. સેવા કરવા લાગ્યા, સેવા નહોતા કરતા, સંસારી હતા, સંસાર આસક્ત થઈને પડ્યા હતા, ત્યારે અધમ કોટી હતી. હવે તો મહાપ્રભુજીની કૃપાથી ઘરે સેવા વિરાજી, સાક્ષાત સેવા કરી રહ્યા છે. તો એ જ ઉદ્ધાર ને. ઉદ્ધાર એટલે પ્રમોશન. ઉદ્ધાર એટલે પથડી ગયેલી પરિસ્થિતિ હોય, એ નબળી પરિસ્થિતિ હોય, એમાંથી મજબૂત સારી પરિસ્થિતિની અંદર મુકાઈ જાવ, એનું નામ ઉદ્ધાર. નીચેથી લઈને અધર પર ક્યાંક બેસાડી દેવા. મહાપ્રભુજી તો ક્યાં બેસાડ્યા? એ ઉદ્ધાર સાક્ષાત બ્રજભક્તોની કોટી સુધી તમને પહોંચાડી દીધા. એ પ્રભુની સેવા અને એ પ્રભુની ઘરે રહીને સેવા, ઘરની અંદર વ્રજ ઊભું કરી દીધું. ઘરની અંદર જ મહાપ્રભુજીએ વ્રજ ઊભું કરી દીધું. કોઈ કમી ન રાખી. મહાપ્રભુજી આપણને એ વસવસો હતો કે ભાગવતની અંદરની દિવ્ય લીલાઓ પ્રભુ એ બ્રજ ભક્તો સાથે કરતા. આપણને તો એનું અનુસંધાન નહીં. મહાપ્રભુજી કહે છે કે શું રોકે કાહે કીધ્યા તો? એ જયારે બ્રજાધીપ ઘરે પધરાવી દીધો તો તમારી સાથેની સારસ્વત કલ્પની તમામ લીલા તમારી ઘરે કરશે. જે દિવસે તમારી ઘરે પુષ્ટ થઈને પધાર્યો ને, એ ત્યારે જ નંદ મહોત્સવ, જે નંદાલયની અંદર થયો હતો ને, એ નંદ મહોત્સવ એ તમારી ઘરે થશે. અને ત્યાર પછી એક એક લીલા જે સારસ્વત કલ્પમાં થઈ, એ તમારા આજે નિજ ગૃહની અંદર પુનઃ એ પ્રભુ તમારી સાથે કરવા માટે તત્પર છે. તમારે સેવાનો હાથ એના ખભા ઉપર મૂકવાનો. એ તમારા ખભા ઉપર એની લીલાનો હાથ મૂકશે. બંને એકબીજાના ખભા ઉપર હાથ મૂકીને એ લીલાનો આનંદ લ્યો. કેટલી ઉત્તમતા બતાવી છે. કૃષ્ણ ભટ્ટે વિનંતી કરી શ્રી ગોવર્ધન ધરણને કે આપ મને લીલા યુદ્ધ સાથે ઝાંખી આપશો. ગોવર્ધન ધરણે ના કરી દીધી કે આ ચર્મચક્ષુથી શક્ય નથી લીલા વ્રજભક્તો સાથે તને દર્શન આપવા. પણ ગુરુ હોય, ગુરુ જો પ્રસન્ન થઈ જાય તો સાક્ષાત વૈકુંઠ પ્રાપ્ત કરાવી દે. શું દુર્લભ છે? ગુરુ પ્રસન્ન થવો જોઈએ. ગુસાઈજીને વિનંતી કરી, ગુસાઈજી કે ચાલ સૈયા મંદિરમાં લઈ જાઓ,
આજે જ્યાં ઠાકોરજીને પોઢાડો છો તમે, રોજ જગાડીને પછી સૈયાને સમારો છો, ત્યાં મંદિરની અંદર સોની બુહારીની સેવા કરો છો, મંદિર વસ્ત્રની સેવા કરો છો, નાની સુની નથી હો. ત્યાં નિજ મંદિરમાં લઈ ગયા, સૈયામાં ઠાકોરજી બોલતા હતા ત્યાં, અને કીધું કે કર દર્શન. દર્શન કરે તો અનેક અનેક વ્રજ ભક્તો છે, કોઈ ઠાકોરજીની ચાદર સંકેલે છે, કોઈ સોની બુહારી કાઢે છે, કોઈ પાત્ર માંજી રહ્યું છે. રોજ આની વચ્ચે રહીને તું સેવા કરી રહ્યો છે. અનેક વ્રજ ભક્તોના યુદ્ધની વચ્ચે વ્રજ મંડળ સ્થિર કરી સ્થાપો. હજી ક્યાંય બીજે નહીં, આપણા હૃદયની અંદર, આપણા ઘરની અંદર શ્રી મહાપ્રભુજીએ વ્રજ મંડળ સ્થિર કરીને સ્થાપી દીધું. આપણે એકલા સેવા નથી કરતા. આપણે જો પ્રતિકૃતિ પધરાવીએ છીએ, એ વ્રજ ભક્તોના સ્વરૂપોને મંદિરમાં પધરાવીએ છીએ, અષ્ટ સખાઓના ચિત્ર આપણે રાખીએ છીએ, એ બધા સાક્ષાત બિરાજી રહ્યા છે. જેમ ઠાકોરજી સાક્ષાત બિરાજી રહ્યા છે, મૂર્તિ નથી, ચિત્ર નથી, સ્વરૂપ નથી, એ મૂર્તિ નથી, સાક્ષાત છે. તો વ્રજભક્ત પધરાવવાનો ભાવ શું? એ પણ સાક્ષાત છે. અષ્ટ સખાના ચિત્ર લગાડવાની શું સ્મૃતિ? ચિત્ર થોડા છે, એ સાક્ષાત એ પ્રભુને કીર્તનની સેવા કરી રહ્યા છે. એની સાથે બેસીને આપણે કીર્તન કરી રહ્યા છીએ. એની સાથે બેસીને એ ભાવ છે. જે ચિત્ર લગાડે ને દ્વાર ઉપર, ફક્ત આપણે એટલી જ ભાવના કરીએ કે આ ચિત્ર છે, કુંભદાસજી, ચિત્ત સ્વામીજી, બધા સાક્ષાત છે. કારણ કે પ્રભુની દ્રષ્ટિ પડતા બધું જ ત્યાં એ સાક્ષાત જ પ્રગટ થઈ જાય. જે પુરુષોત્તમદાસ ઘરે નંદ મહોત્સવ કર્યો તો કુવામાંથી બધા વ્રજ ભક્તો નંદરાયજી, યશોદાજી પ્રગટ થયા અને સાક્ષાત નંદ મહોત્સવ થયો. પ્રમાણ કર્યું મહાપ્રભુજી કે હવે આ સમયમાં આ રીતના પ્રગટ પદાર્થો એ યોગ્ય ન કહેવાય, પણ અમે ભેષ ધરાવશું. એ ભેષ ધરાવશું તો એની ભીતર થઈને આપ બધા સાક્ષાત કરો. ત્યારે આપણે ઘરની અંદર નંદ મહોત્સવ, ત્યારે આપણે જ ગ્વાલ બની જઈએ. માથે તમે ફેટ બાંધો એટલે એ વ્રજ ભક્ત તમારી અંદર પ્રવિષ્ટ થઈ ગયા. તમે સાડી ચોરીને એ સેટ એક પધરાવો, એ યશોદાજી પ્રગટ થઈ ગયા. ધોતી ઉપરનો એક બાજુ પધરાવો એટલે નંદરાયજી ત્યાં પ્રગટ થઈ જાય. એ સાક્ષાત છે, એમને દંડવત થાય છે. નંદ મહોત્સવની રીત આપણા ઘરમાં પણ એ જ કરી શકે, ખાલી જોવા, ડેમોન્સ્ટ્રેશન જોવા માટે નહીં. એ હવેલીઓ ગોતો ને ત્યાં આવો, આઠ ડોબી, આઠ દ્વાર, આ તે નંદરાયજી બને, યશોદાજી બને. આપણી ઘરે પણ એ જ ભાવ છે. ભલે ને આપણે ઘરમાં એકાંકી હોય, આપણા ઘરના નાના બાળકો છે, એમને ગ્વાલ બનાવી દો, ગોપી બનાવી દો. અરે કઈ નથી તો એક સાડી ચોલી એક બાજુ ને એક બાજુ ધોતી ઉપરના કોરા પધરાવી દો અને ત્યાં નંદરાયજી, યશોદાજીની ભાવના કરો, દંડવત કરો, તો એ જ સાક્ષાત. અને એનાથી પણ કે સ્વયં હું જ યશોદાજી, હું જ નંદરાયજી, છઠ્ઠી પૂજું ત્યારે નંદરાયજી, પલના ઝુલાવું ત્યારે યશોદાજી, એ બધું એ આપણી અંદર જ પ્રવિષ્ટ છે. તો મહાપ્રભુજી કઈ બાકી રહેવા દીધું નથી, બધું જ પરિપૂર્ણ કર્યું છે. ફક્ત આપણે ભાવો ભાવના સિદ્ધમ નામ સાથે ભાવ હોવો જોઈએ. અને આપણા ઘરને છોડીને બીજે ક્યાંય કૃષ્ણ બિરાજતો નથી, આપણા ઘરે જ બિરાજી રહ્યો છે. એટલે ત્યાં અર્થિક નિષ્ઠા તેજ આપી મધ્યમાં શ્રવણો, ત્યાં મધ્યમ અધિકાર આવી જાય છે. અને ત્યાં અર્થ પ્રમેય રૂપ ભગવાનની સ્મૃતિ આવી જતા વિહ્વલતા અને વિકલિત માનસ થઈ જાય છે. ત્યાર પછી ભક્તિ માર્ગીય કનિષ્ઠ અધિકારી શ્રોતાગણ એ મધ્યમની અંદર જ ગણ્યો છે ને આમ તો, પણ કનિષ્ઠ કેવી રીતના? નિસંદિગ્ધ કૃષ્ણ તત્વ સર્વભાવે લઈએ લીધું. કૃષ્ણ તત્વમાં એને કોઈ પણ પ્રકારનો સંશય નથી. શાસ્ત્રના એક પ્રમાણ દ્વારા શબ્દનિષ્ઠ આ શ્રોતા છે કે શાસ્ત્રના શબ્દ ઉપર એને એ શબ્દનિષ્ઠ થઈને જ્ઞાન જેની અંદર છે પણ સ્નેહની ઉણપ છે એટલે કનિષ્ઠ થઈ રહ્યો છે. નિસંદિગ્ધમ કૃષ્ણ તત્વ
કોઈ એમાં સંશય નથી. કૃષ્ણ તત્વને સમજવામાં એ સર્વ ભાવે એ બીજું સર્વ ભાવ શું હોય એ સર્વ ભાવને સમજીને એ કૃષ્ણ તત્વને સમજી ગયો છે. અને એનો જ્યારે આવેશ થાય એ ત્વાવેશાતુ વિકલા નિરોધાદ્વા નિરોધની અવસ્થા સુધી પહોંચી જાય. પણ ફરક એટલો કે કથા શ્રવણ કરવાના સમયે જ એટલા સમય પૂરતો જ એ વિકલ થાય, વિરુદ્ધ થાય, પછી પાછો હતો એવો ને થઈ જાય. પણ એને ટકાવી ન શકે. પરંતુ ત્યાં શબ્દનિષ્ઠ છે એ કેમ ખ્યાલ આવે? તો કે નિસંદિગ્ધમ કૃષ્ણ તત્વમ સર્વ ભાવે જાણે છે. પહેલો કેવી રીતના હતો મધ્યમ કે અર્થનિષ્ઠ હતો. પ્રમેય રૂપ ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ આ શાસ્ત્ર દ્વારા, શાસ્ત્રના શબ્દો દ્વારા શબ્દનિષ્ઠ થઈને પ્રેમ રહિત છે. એટલે મધ્યમથી સેજ ઉતરતો છે. ત્યાર પછી અધમનું લક્ષણ પૂર્ણ ભાવેન પૂર્ણાર્થ કદાચિત નતુ સર્વદા અને અન્ય શક્તાસ્તુ એકે. એ પૂર્ણ ભાવ, પૂર્ણ અર્થ એવી ભાવના એને હંમેશા નથી રહેતી. જ્યારે એવો પ્રસંગ આવે ત્યારે એ પ્રસંગોચિત અશ્રુધારા પણ વહી જાય. એને કલા હોય કે અશ્રુધારા પણ એ વહી જાય અને પણ પાછા કાળવીના પથ્થરની જેમ એ પ્રસંગ એવો બની જાય. એટલે એ તો કલા જોઈએ ભક્તાની અંદર. તમને રોવડાવવા હોય તો રોવડાવી દે. એટલે જ તો આ બધા કથાકારો ફાવી ગયા છે. બહુ આનંદ લેવડાવે, બહુ આનંદ લેવડાવે. હવે ગોસ્વામી બાળકો પણ એવું જ કરવા માંડ્યા છે. આ બધા ધ્યાન યોગ શિબિરની જેમ શિબિર ગોઠવે ને તમને જો ઠાકોરજીના દર્શન થશે એવું મ્યુઝિક મૂકે ને આંખ બંધ કરો, હવે પ્રભુનું ધ્યાન કરો. અને જે બિચારા ભાવું હોય તો કહો સાક્ષાત્કાર થયો ને આ ડિવાઇન સ્પિરિટ અંદર અમે હોઈએ તો એ તો તમે ન હોવ તો એ મ્યુઝિક વગડે તો અમને કુદરતી અમે સિરિયલો જોતા એમાંય રડતા. કારણ કે એવા ભાવ વિભોર થઈ જાય, એટલો આવેશ આવી જાય આપણી અંદર કે એ અરર તુલસીનો પતિ મિહિર મરી ગયો. અરે એ મર્યો, તમારો પતિ તો છે ઘરમાં, તમે કેમ રડો છો? મજા જ નથી આવતી, ટીવી બંધ કરતી, મૂડ ભાગી ગયો. આટલો બધો આવે કે આ એક આવું શું કામ કર્યું ડાયરેક્ટરે? આવું બનાવવું જ ન જોઈએ. ત્યાં પાછો જીવ તો થશે કે નહીં થાય? કોઈ સંબંધ નથી, છતાં એટલા ઓતપ્રોત કે તમે એમાં એટલા આવેશિક. આ એક સિરિયલ છે, નાટક ભજવાઈ રહ્યો છે, જેમાં એટલા બધા ઓતપ્રોત થઈ જાવ છો કે તમને જે દુઃખ લાગુ પડ્યું ઘણા તો સંભાળવા પડે. એટેક આવી જાય ઘણા, એટલું બધું દુઃખ વ્યાપી જાય. પણ ઠાકોરજીની એ કથામાં આવું થાય તો ભાઈ આપણે કહીએ કે ભાઈ બધું જ એમને પ્રાપ્ત થઈ ગયું. પણ આવી પિક્ચરોની અંદર તે તો સીન આવે તો એવો કરુણ સીન આવે તો રોવાઈ જાય, સત્વગુણ વધી જાય આપણી અંદર. અને આપણે કઈ ભાઈ પિક્ચર છે, પિક્ચર તો છે પણ આમાં કેવું બતાવે જુઓ તો ખરા. ખાલી બતાડે છે તો એવું થઈ જાય સાક્ષાત જો આ રીતના થઈ જાય તો. એટલે આપણી એ અમુક સમય સુધી એ જયારે પ્રસંગોચિત હોય ત્યારે આપણે એમ થઈ જાય કે હવે બધું જ આપણને પ્રાપ્ત થઈ ગયું. પણ હંમેશા માટે નહીં. એ પૂર્ણ થઈ જાય પછી બહાર તો તાજામાં જ નીકળો અડધી કલાક પછી યાદ આવે કે મિહિર મરી ગયો. એનું દુઃખ વ્યાપીને અડધી કલાક સિરિયલ હોય ત્યાં સુધી પછી તો પણ એ સમય તમે કેવા વિકલ થઈ જાઓ એકદમ કે જાણે તમારા જ જીવનમાં આવી ઘટના ઘટી ગઈ, તમારો જ કંઈક સગો થતો હશે અને આવી રીતે એટલે એ પૂર્ણ ભાવે અને પૂર્ણ કદાચિત નતુ સર્વદા. ક્યારેક એ કથા સાંભળવાના પ્રસંગોમાં એ પૂર્ણ અર્થ જેવું એને ભાવના થઈ હોય, પૂર્ણ ભાવ થયો હોય
પણ હંમેશા માટે એ અવસ્થા રહેતી નથી. અધમ કેવી રીતના થયો? અન્યા સત્તાસ્તુ એકે છે. એ કૃષ્ણમાં અનન્ય નથી. કૃષ્ણમાંથી કંઈક ચિત્ત એનું સંસાર આસક્તિ પણ છે. સંસાર આસક્તિ વધારે છે અને કૃષ્ણ આસક્તિ પ્રસંગોપાત. જેમ આપણી જેમ આજ સવારથી કાલ સવાર, પછી એ વચ્ચે આડો આવે નહીં કૃષ્ણ ક્યારે. અને ઉત્તમમાં એટલો જ ફરક છે કે આડો યાદો આવે. જ્યાં જાઓ ત્યાં કૃષ્ણ મારો આડો ના વગર બોલે મારાથી બોલે મારો શ્યામ લાગ્યો સંગ ડોલે. શું કરવું? એને એ ચિત્ત હટતું નથી, આપણને યાદ આવતું. પછી એ જ સંસારની માયાજાળની અંદર આપણે પાછું સવારના યાદ આવ્યો ઠાકોરજી બિરાજે છે, પાછું મંગળાથી છે, મંગળાથી છે, મંગળાથી છે. એક કર્મ જળની જેમ પાછી એમાં અધૂરામાં કોઈ પુસ્તક પધરાવી દીધી રીતની, એટલે સાવ કર્મ જળ થઈ ગયા. એક હાથમાં પુસ્તક અને આજે આ વસ્ત્ર, આજે આમ જ હોવું જોઈએ, આમ જ થવું જોઈએ. અરે એ જાણવા માટે છે, આ માનવા માટે છે. એટલું આ જાણો પણ માનો તો તમે જ. આ બધું કરવાની જરૂર નથી. ખાલી જાણો કે આપણા પૂર્વજોએ કેટલા લાડ લડાવ્યા. એના 25% ની 5% પણ આપણે કરશું તો રાજી રાજી એ થઈ જશે. તો ખાલી એટલું જ એ કરવાની આવશ્યકતા છે. અમારાથી કેટલું થઈ શકે? શક્તિ સામર્થ્ય અનુસાર આનંદ રહેવો જોઈએ. આમાં તો 25 પ્રકારની સકડી, 25 પ્રકારની અનસકડી, 25 પ્રકારનો અંદર થાય. એ થાય તો પછી ભોગ કરવા ટાઈમે ધરવા જેવા કરી અંકુટ એટલે રૂમ ભરાવો જોઈએ તો જ અંકુટ કહેવાય ને. આ જ પિક્ચર આપણને કલરગત કર્યા. આ 4 ગુંડા કે દૈરા હોય તો એ કઈ થોડી કે અંકુટ કહેવાય. ક્યાં અંકુટ જેવું હતું ક્યાં લાગ્યું? અરે એ આટલી સામગ્રીઓ અહીંથી આટલા સુધીમાં અંકુટ તો થઈ શકે, ભાવ હોવો જોઈએ. હવે નથી થતું તો શું? લે પછી અંકુટ એટલે દિવાળી ઉપર નહીં, અત્યારના ટાઈમનો પાછળથી કરશો. પછી એકલાથી ન થાય, 5 ભેગા થઈ કરશો. 5 ભેગા કેમ થવું પડે? સામગ્રી ક્યાં એકલાથી આખો રૂમ ભરાય? અરે રૂમ નથી ભરવો, બે જ કરવી છે, પણ એ જ ભાવના કરવી છે. ખાલી 5 કિલો સકડી જ ઓરવી છે, એમાં ન થઈ શકે કોટ. એ તો કોટ થઈ જાય. ભયો ભાત કો કોટ ઓટ ગિરિરાજ છુપાનો કહી દો તો ઠાકોરજી એમ માની લે કે એટલું સુંદર થયેલું છે. કીર્તન શા માટે ગાવ છો? અરે ભાવથી જેટલું તો આખી રાત જાગ્યા હોય અને સામગ્રી પહેરી હોય, પછી બપોર પડી જાય અને પછી કે આમાં કીર્તન એટલે શું? જય જય લાલ ગોવર્ધન ધારી બોલે ને તો કે લખ લખો મારી. હવે આ બધું ઝડપથી પૂરું થાય તો સારું. કાલના વેળગા છે, હવે તો કમરના કટકા થઈ ગયા. તમારે જે પ્રસાદ લેવો હોય બધા લેજો, ઢાંકી દેજો, નાખવું હોય તો નાખી દે. મને બોલાવતા નહીં. હા, હવે આને ન બોલાવવા. હવે ગઈ શું કામ સાંભળું? મને હવે કઈ કહેતા નહીં. હવે હું તો આ સુખી. હવે જો ઉઠાડવા જે કરવું એ હવે કાલ સવારના જોશું, પછી જે થાય. ભોગે ધરી લ્યો, સરાવી લ્યો, ઝડપ સરાવ કીર્તન લઈને બેઠા છે. પાછળથી આ બધી પાછળ એની ચિંતા હોય કે કઈ રાત કરો બેઠા બેઠા એક બોલી લીધું જય જય લાલ ગોવર્ધન. પછી કેવું કે આ બધી પાછું સમેટો કોણ કરશે? કેટલા થયા જુઓ તમારા ઘડિયાળ? રાત પડી ગઈ આખી રાત થી સુતા નથી. આવું પછી ટાઈમ જે મુખ્ય માનવાનો આવે ત્યારે નિરસ્ત થઈ જાય કે આ જલ્દી બધું ઉપાડે તો સારું. ન્યાય હાલતી હોય ડેમોન્સ્ટ્રેશનમાં. આ મુખ્યના શબ્દ છે. અમને તો ભટકાય બધા મુખ્ય એમ કે ઓલા તો આરતી કરીને વયા જાય અને ઓલા બીજે રાખી ગીત નથી રાગ લેવો. ફટાફટ તમને બતાવી કે લખ લખો આવે. આખી રાત આખો દિન બીજે 4 કલાક તો દર્શન કરી લે.
અને હજી કે ઈશારો કરે કીર્તન. પછી રીતિ આમ વચ્ચે આવીને મળતી હોય કે આ 4 કીર્તન બોલે છે પછી જ તેરો લેવાય અને મુખ્ય થતો હોય ઉતાવળ. હવે આ નકવો મારી જાય. અમારે તો નસીબમાં ભઠિયારો રાખ્યો. તમે બધા નવા કપડા પહેરી કે બધે કે રોશની જોવા નીકળો. અમે તો ભઠિયા. અમારા દીકરાઓના ભઠિયારો નથી લખવું હોય. અમારા દીકરાઓને તો સરકારી જોબ અપાવવાની છે. આ ભાવ છે ભક્તિ ના બાપા નથી કે આમાં કરમ ફૂટ્યા. અમે તો આમાં ને આમાં દિવાળીમાં તમારે બધા તો રજા હોય, અમારે તો ડબલ મહેનત કરવી પડે. પ્રભુ પ્રભુ ડેમોન્સ્ટ્રેશન છે. ઓલો મહારાજ બોલશે નહીં, તમે પૈસા નાખશો નહીં તો અમને આપશે ક્યાંથી? એટલે કે તમને ઓલી બાજુ હાથવી રાખવો પડે. અને ઓલા તો કઈ છે નહીં, જેટલું ભેગું કરે કરજો 5 ડબ્બાની 8 ડબ્બાની સામગ્રી થાય. ત્યાં ભઠ્ઠી ઉપર આખી રાત ઓલા મરી ગયા બિચારા. એ કરવું શું પછી? એટલે એમાં કોઈ ભાવ હોતો નથી. એટલે કહે કે ઘરે 4 સામગ્રી થાય, સુંદર કીર્તન બોલાય, આખો ક્રમ થાય, એ મહત્વનું છે. સામગ્રીનું મહત્વ નથી, એ લીલાનું અનુસંધાન. એ લીલા એ છેક સુધી કે તમને છેલ્લે ગિરિરાજ ધારણ કર્યો અને રક્ષા કરી અને ઇન્દ્રમાન ભંગના પદ આવે ત્યારે તમે મોટી આ અંકુટ લીલા પણ બોલતા હોવા જોઈએ. દરેક સામગ્રીનો ભાવ એમાં આવે તો એટલો આપણને સ્ફૂર્તિ રહેવી જોઈએ. થાકી ન જવાય. થાકી જાવ તો ફલ બધું નષ્ટ થઈ જાય. સેવા કરતા જો થાક લાગે તો સેવા વિફળ. સેવા કરતા આનંદ આવ્યો તો સફળ. એ રીતના કરશો ને કે તો અંકુટમાં જરાય આ થાક લાગ્યો જ નહીં, ખબર પડી જ નહીં. એટલે એ વાત આપણે ખાસ મુદ્દાને ધ્યાનમાં રાખવાની છે કે સેવા છે એ આનંદનો વિષય છે. એમાં કેટલું કર્યું એ મહત્વનું નથી, કેવી રીતના કર્યું ને એ બહુ મહત્વનું છે. આનંદથી કર્યું, પ્રભુની એ લીલા અવગાહન કરતા કરતા કર્યું, પ્રભુને રૂચશે. પરિશ્રમ પ્રભુને નહીં પડે, પણ જો તમે થાકશો તો પ્રભુ તો કોમલ સ્વભાવનો છે. એને પરિશ્રમ કરશે કે મારી સેવા જેટલી ભારે પડી ગઈ કે થાકી ગયા, આટલી બધી ના કરો, થોડીક ઓછી કરો. પ્રભુ એમ કહે છે થોડીક ઓછી કરો. હું આનંદ દેવા માટે પધાર્યો છું, કષ્ટ દેવા માટે નહીં. તમને કષ્ટ પડવો જોઈએ નહીં. શ્રી ગોવર્ધન તો એવો કોમલ સ્વભાવનો છે કે જલગડિયા એ સમિત થઈ જાય ગિરિરાજજી ઉપર જલના ઘાઘરા સારી સારીને ગુસાઈજીને એમ કહે છે કે આ બધા એ બહુ પરિશ્રમિત થાય છે, એની પાસે ઓછું જલ ભરાવડાવો અને મને પરિશ્રમ થાય છે. જો એમને કરતા પરિશ્રમથી જો પરિશ્રમિત થઈ જતા હોય તો આપણે તો સાક્ષાત એ પ્રભુની સેવા પ્રેમ સ્નેહથી થતી હોય તો ત્યાં પ્રભુ એવા થોડા કોઈ એ કષ્ટ જેવા બધાયા છે, આનંદ દેવા. એટલે અમે કહીએ કે સામગ્રીમાં ક્યાં દીક્ષો વયા જાય છે. એક જ દિવસ બધી અનુગાવાની ભાવના શા માટે છે? આખો શીતકાલ છે. જે સામગ્રી અંકુટના દિવસે ન થઈ તો 4 દિવસે, તો 4 દિવસે એક નૂતન સામગ્રી અનુગાવ, ઘર પરિવાર સાથે કૃષ્ણ ધામ ની સિદ્ધિને પામો. ત્યાં આનંદ વધુ તો પછી પાછળથી ઠેકાણે પાડવાનું ટેન્શન બીપી વધતું જ જશે. સામગ્રી ખરાબ થાય છે, નાખી દેવી પડશે. નાખી થોડી દેવાય, એ ઘી એમાં નાખી. અરે ભાઈ કે આ ફુગાઈ ગયો છે, અરે ફુગાઈ ગયો ઉપરથી કે પીસ કરતા તો અંદરથી ઉપરથી જરાક ચૂરો કરતા એ દામોદર ધર્મ ખબર પડે. પછી એમાં બધા ક્રિયાકલાપો કરવા પડે. એના કરતા જેટલો સુગરતાથી અત્યારના બીજા કોઈ દેવાય નહીં. પરિસ્થિતિ એવી છે કે જો તમે કાલે દઈ ગયા હતા, આજે કે પેટના દુખાવો થઈ ગયો એટલે આ પ્રસાદની ભાવના ન હોય. જેવું સારું દેતા જજો, કઈક આવું ન દેતા આવી રીતના કરે. એટલે ક્યાંય દેવા જવાનો ધર્મ નથી. આપણા ઘર પરિવારના સભ્યો હોય આનંદથી લઈ લે એટલો પ્રકાર કરવો જોઈએ. બોલા હોશમાં ભરી દીધું
પછી એ સડી જાય. અમારા ઘરમાં એવું થતું કે અમારે તો 5-6 ડબ્બા ભાગતી રહી ને એટલે હવે પાછું વાટતા જીવ ન હાલે. અમને એમ કે વાટી દે મફતમાં જે પ્રમાણે ભેટ દેવી હોય એ પ્રમાણે દેવાય અને બે જ નથી દેવાય અને 4 થોડા જ દેવાય. આ બધા 101 રૂપિયા વાળા છે. 501 વાળા 5001 વાળા ટોકરી હોય, બાકી તો પછી આ 51-10 વાળા તો એમને એક ક્રીડામાં એટલે ત્યાં પછી મહારાજ સળે છે બધું નાખી દો જલમાં, ખાડો કરીને ભૂરી દો, પણ દેવું નહીં કોઈ. આવી ગતિ થાય તો એ ધરવું શું કામમાં? અત્યારે એવું થાય છે ટ્રેક્ટરો ભરીને પ્રસાદ ખેતરોની અંદર ખાડા કરી દાબી દેવામાં આવે, પણ કોઈને આપે નહીં. એટલે એટલો બગાડ કે એ વ્યર્થ. આપણે જે ભાવના કરીને ત્યાં રૂપિયા ધરીને ખલાસ થઈ ગયા, એનો આવો દુરુપયોગ થાય. એની ઘરે આપણા ઠાકોરજી પ્રેમથી આરોગ્ય, આપણો પરિવાર આનંદથી દે, એ વધારે મહત્વનું કે માં રૂપિયા નિરર્થક આપીને ત્યાં ઘી ઓલો કે છે કે નીચે મહારાજ કે 5 ડબ્બા, ઓલો કે 2 ડબ્બામાં આપણી કલાકારી એવી કે 10 ડબ્બાની બતાવી શકીએ આપણે સામે. અમારું માથું ભાગે એવા વળી પાછા દીકરી આવે કે તમને કોઈ કહી ન જાય મહારાજ ક્યાં ત્રાજવા લઈને આવવાના છે, કેટલું વેસણ છે, કેટલું ઘી. 2 ડબ્બા વાપરો, 5 ડબ્બા ભંડારમાં મૂકી દે, હાયલા રાખશે તે ધનાધન. આવો ત્યાં પછી દોષ જ દોષ છે, એના કરતા અડધો કિલો ઘી લાવીને આપણે ઠાકોરજીને બધું સામગ્રી સુંદર સિદ્ધ કરીને આવું લાવી દઈએ તો કેટલું ઉત્તમ. હા, આ બધી પ્રગટ આ એવું છે ગુપ્ત રહસ્ય, એ ગુહ્યતમ. જો અમારે તો શું હોય કે આદત એવી છે કે બધું ખોલીને રાખી દે. આવું ન કહેવાય કે આ બધું આપણે બાંધી મુઠ્ઠી લાગની ખુલે તો થાક નહીં, પણ આ બધા આગળ બાંધી મુઠ્ઠી રાખીને કરવું શું? એ ખોલી જ નાખે ને ખુલે તો થાક નહીં. આ રીતનું બધું બગડ જંતર છે ત્યાં. એટલે કહીએ છીએ કે પૈસા જ્યાં ન આપવા દો એટલા સામર્થ્યવાન છો તો ઘરે ઠાકોરજીને અરોગાવો, ઘરે ઠાકોરજીને કરો ને 4 મહિના સુધી સામગ્રી કરો ને કોણ રોકે આખું વર્ષ. બીજે દિવસે અંકુટ આવે બીજા વર્ષે ત્યાં સુધી બધી સામગ્રી ચલાવો. એક સકડી નહીં, દૂધઘર નહીં, કોઈ દિવસ સકડી નહીં, તો બધા આનંદથી લઈ શકશે. વ્યર્થમાં બગાડ નહીં થાય, ટેકો નહીં પડે, વિચાર નહીં કરવો પડે અને આનંદથી બધા પ્રસાદ લેશે. અને આનંદ પ્રભુની સેવાનો આનંદ લેવો છે એ દિવસે બે સામગ્રી જ કરો અને પાછળથી એ બધા લઈ ગઈ પછી આખું વર્ષ ચલાવવાનું થઈ શકશે. તો અન્ય શક્તાસ્તુ એ કેચિત અધમાઃ પરિકીર્તિતા. એ કૃષ્ણ છે. અન્ય સત્તાસ્તુ એટલે એમાં સંસારી જ આવી કે અન્ય દેવી દેવો બધું જ પ્રભુને છોડીને અન્ય જે પણ કાંઈ છે, અન્ય આસક્તિ, એ બધામાં જ કેવલ સંસાર જ નહીં, પણ પ્રભુને છોડીને અન્ય દેવી દેવતાઓ, પ્રભુને છોડીને અન્ય એ દેશ કાળ દ્રવ્ય મંત્ર કર્મ એની અંદર આસક્ત થવું તો અન્યાસક્તાસ્તુ કેચિત અધમાઃ પરિકીર્તિતા. એ અધમતા ત્યાં આવી રહી છે, કેવલ પ્રવાહિકતા આવી રહી છે, પ્રવાહની નિશાની છે કે અન્ય આસક્તિ થવી છે. એટલે એ અધમ અધિકારી છે. અને અંતમાં પ્રપત્તિ માર્ગીય ઉત્તમ અધિકારના શ્રોતાનું વર્ણન અનન્ય મનસો ભાષ્ય. હા, દ્રઢ જ્ઞાન થઈ ગયા પછી જે ઉત્તમ છે એને તો કથા ને સેવા ને કથા બંને કરવામાં રુચિ હશે. દ્રઢ જ્ઞાન હોય છતાં પણ જ્યારે મહાત્મ્ય જ્ઞાન અને સુદ્રઢ સર્વોતો અભિષ્ણ બે બાજુના પલ્લા સમાન જાળવવા માટે કથા પણ જરૂરી છે અને સેવા પણ જરૂરી છે. ક્યાંય એની નિરંતરતા તો જાળવી જ રાખવાની છે. હવે દ્રઢતા આવી હોય કે ના આવી હોય, દ્રઢતા આવ્યા પછી પણ જે વ્યસન અવસ્થા સુધી પહોંચી ગયા પછી કેટલી બધી કેરની જરૂર છે કે વ્યસનમાંથી જો ગબડા તો સીધા સંસારમાં આવી જશે. તો એ વ્યસન અવસ્થાની અંદર
ભલે સાધન રૂપ સેવા કથા કરવાની જરૂર નથી, પણ એ ફલરૂપ સેવા કથા તો નિરંતર ચાલુ જ રહી, ત્યારે જે કૃતાર્થતા જળવાય. એટલે જેમ કપડું એકવાર આપણે ધોઈએ સ્વચ્છ થઈ જાય, સ્વચ્છ તો થઈ ગયું, પણ સ્વચ્છતા જાળવી રાખવા માટે નિરંતરતા જરૂરી છે. રોજે રોજ વસ્ત્ર પ્રક્ષાલનની જરૂર છે, વસ્ત્ર ધોવા જ પડે, કારણ કે એકવાર ચોખ્ખું થઈ જવાથી ગેરંટી નથી કે પાછો મેલ આવી શકે. વ્યસન સુધી પહોંચ્યા પછી તો ઘર પણ બાધા છે, ઘરમાં રહેવું છોડવું નથી પડતું, છૂટી જાય છે. કારણ કે ત્યાં રહે તો પછી જો આસક્ત થાય તો પછી ક્યાં આવે? અન્ય આસક્તા કેચિત અધમા પર ત્યાં પહોંચ્યો તો વ્યસન સુધી, અને ત્યાં સંસારમાં જરાક પણ આસક્તિ આવી તો તરત એ એક મૃગલીના બચ્ચાને જોઈને દયા ભાવ ઉપજ્યો તો સારું જતું ને તો કઈ અવસ્થાથી લઈને 3 જન્મના અંતરાયમાં પટકાઈ ગયા. તો એ અવસ્થા છે કે વ્યસનમાં તો બહુ કેર લેવાની જરૂર છે. પછી તો એ દ્રઢતા જાળવી રાખવા માટે તો સેવા અને કથા બંને પાછી જોશે, એટલા માટે જરૂરી છે. દ્રઢ ધ્યાન થયા પછી તો ખાસ અપેક્ષા છે. અનન્ય મનસો મત્યા ઉત્તમા શ્રવણાદિષુ દેશ કાલ દ્રવ્ય કર્ત મંત્ર કર્મ પ્રકાર. ધર્મના 6 અંગોની અંદર વિચલિત ન થઈને કેવલ અનન્ય માનસ શરણાગતિ રાખી અને આજીવન રહે તો એને આપણે જે કહીએ સેવા ફળની અંદર મુખ્ય અલૌકિક સામર્થ્ય આજ દેહથી સેવાનો અવસર તો પ્રાપ્ત નથી થયો, પણ જો અનન્ય પ્રભુની શરણાગતિ રહી અને મનને ક્યાંય ચલિત થવા ન દે, કોઈ દેશ કાળ એટલે બહિર સંવેદના અને અંતઃ સંવેદના. અંતઃ સંવેદનાથી અનન્ય માનસ, પણ બહિર સંવેદના શાસ્ત્રના અધ્યયન દ્વારા કે આ દેશ કાળ દ્રવ્ય મંત્ર કર્મ આ બધા જ ધર્મના 6 અંગો છે. અત્યારના આપણે એમાં આસક્ત ન થવું જોઈએ. કૃષ્ણાસ્ત્રીમાં આપણને સ્પષ્ટ મહાપ્રભુજી એની સ્થિતિ બતાડી દીધી. શા માટે બતાડી? કે કૃષ્ણમાં જ આપણી ગતિ મૂર્તિ આ જરૂરી છે. કૃષ્ણને છોડીને અન્યમાં આસક્ત થવું નહીં. દેશ હોય, કાલ હોય કે કર્મ હોય, દ્રવ્ય હોય, પ્રાપ્તા હોય, બધાની પરિસ્થિતિનું વર્ણન કૃષ્ણાશ્રયની અંદર શ્રી મહાપ્રભુજીએ આપણને બતાડ્યું. તો એ ભયંકરતા બતાડવા માટે નહીં, પણ કૃષ્ણ એવ ગતિર્મમ, એ અનન્ય માનસ થવા માટે. પ્રપત્તિ માર્ગીય પણ ઉત્તમતા ક્યારે આવે? કે કૃષ્ણની દ્રઢ શરણાગતિ ક્યારેય વિચલિત ન થવા દે, ધર્મના 6 અંગો પણ એને વિચલિત ન કરી શકે, ત્યારે એ પ્રપત્તિ માર્ગે શરણાગત રહીને પણ ઉત્તમ એ અધિકાર કહેવાય છે. તો આખા ગ્રંથની સમરી આપણે અંતિમ શ્લોક ઉપર પહોંચ્યા છે. અનન્ય મનસો મત્યા ઉત્તમા શ્રવણાદિષુ દેશ કાલ દ્રવ્ય મંત્ર કર્મ પ્રકાર. શ્રી હરિરાયજી અને શ્રી પુરુષોત્તમજીની બંને ટીકા, મૂળ ટીકા. ક્રમ કેવો હોય ગ્રંથ અધ્યયનનો? કે પહેલા આપણે જેમ સમજ્યા પૂર્વ ભૂમિકા બાંધીને, પછી ગ્રંથના નામકરણથી લઈને એક શ્લોકના શબ્દોને સમજી એનો અર્થ, પછી એમાં શું અર્થ ગાંભીર્ય એટલું જ છે કે હજી કંઈક વિશિષ્ટ છે, તો પછી એ જ્યારે શ્રદ્ધા રહી હોય ત્યારે ટીકા ગ્રંથો આપણે જોવા જોઈએ, જેથી કરીને મહાપ્રભુજીનો જે અર્થ ગાંભીર્ય છે આપણા હૃદયની અંદર દ્રઢ થાય. તો અહીંયા શ્રી હરિરાયજી આ અંતિમ શ્લોકની અંદર શું આજ્ઞા કરે છે કે શ્રી હરિરાયજીની ટીકાની અંદર एवं मध्य अधमा निरूप्य
पुनर्बहिर्संवेदन दशा पन्ना उत्तमा निरूपयन्ति। संवेदन दशा उपपन्ना उत्तमा निरूपयन्ति। अधम वर्णन चौथा श्लोक में अधम कोटिना श्रोताનું વર્ણન કર્યું। ત્યાર પછી હવે ફરી પાછા ઉત્તમ શ્રોતા પ્રવૃત્તિ માર્ગે ઉત્તમ શ્રોતાનું વર્ણન આપ કરી રહ્યા છે। બધાને મળ્યું ને? આમાં પાછું શ્રી હરિરાયજીની પ્રથમ ટીકા છે ને, એમાં છેલ્લે પેજ નંબર આમાં આપણે નથી આપ્યા। અનન્ય મનસો મત્તયા ઉત્તમા શ્રવણાદિષુ દેશ કાલ દ્રવ્ય મંત્ર કર્મ પ્રકાર। ત્યાં આજ્ઞા કરે છે કે બહિ સંવેદન દશાયામપી ન વિદ્યતે અન્ય ભગવત અતિરિક્તો યત્ર એતાદૃશં મનો येषामिति अर्थः। अधम श्रोताનું નિરૂપણ કરી હવે મહાપ્રભુજી પુનઃ ભગવદ લીલાનું શ્રવણ કરતા સમય બહિર સંવેદના રાખતા એવા ઉત્તમ શ્રોતાની કોટીમાં આવવાવાળા મર્યાદા માર્ગીય ઉત્તમ શ્રોતાઓનું નિરૂપણ કરી રહ્યા છે। બહિર સંવેદના રાખતા એટલે કે ભગવદ ચિંતન કરતા સમયમાં પોતાનો દેહ અને દેહ સંબંધિત બહારના બધા પદાર્થોનું અનુસંધાન તો વેદ છે, ત્યારે જેનું મન ભગવાનને છોડીને અન્ય ક્યાંય ન લાગે તો એ શ્રોતા ઉત્તમ કોટીમાં આવે છે। જેને સેવા હજી પ્રાપ્ત નથી હો, કેવલ કથા પ્રાપ્ત છે, શરણાગતિમાં કેવલ કથા શ્રવણ પ્રાપ્ત છે, ત્યારે એવી અવસ્થા તો એની નથી કે દેહાનુસંધાન ભૂલાઈ ગયું હોય, ઉચ્ચ કોટી તો નથી। ત્યારે એ દેહાનુસંધાન રહે તો દેહ સંબંધિત જે પણ આપણો સંસાર પરિકર છે એની સંવેદના પણ રહે। અંતઃ સંવેદનામાં તો કેવલ ભગવત શરણાગતિ, ભગવત સેવા કથાનો વિચાર, પણ બહિર સંવેદના પણ હજી ત્યાં એ રહેલી છે। એવામાં ચિત્તને કૃષ્ણમાંથી કે બીજે ચલાયમાન થવા એ દેતો નથી, એ ઉત્તમ કોટીનો શ્રોતા છે। તો ત્યાં નનો કો વિશેષ તદા અંતઃ સંવેદના ઇતિ આશંક્યા અનન્ય ચેતસ્ત્વે પ્રકાર ભેદમાહો દેશ કાલે ઇત્યાદિ। પાછા ત્યાં પોતે જ શંકા ઉઠાવી રહ્યા છે શ્રી હરિરાયજી સમજાવવા માટે। ટીકા ગ્રંથોની આ વિશેષતા છે કે પહેલા જે વસ્તુ સમજવાની છે એનું નિરૂપણ કરે, પછી એમાં પાછી શંકા કરે, એટલે વિષય વધારે ખુલીને સ્પષ્ટ થાય। શંકા એ છે કે બહિર સંવેદના રહે છે તો પણ અને અંતઃ સંવેદના રહેવા છતાં પણ બંને પરિસ્થિતિઓમાં ભગવાનને છોડીને મન બીજે ક્યાંય જતું નથી, તો બે વચ્ચે અંતર શું થયું? અંતઃ સંવેદના રાખે તો પણ મન તો પ્રભુમાં જ, કૃષ્ણમાં જ રહે છે, અને તમે કહો છો કે બહિર સંવેદના રહેવા છતાં પણ મન કૃષ્ણમાં છે, તો બંને વચ્ચેનો અંતર કઈ સ્પષ્ટ ન થયો કે આ બહિર સંવેદના રહેવાથી પણ શું થયું, અંતઃ સંવેદનાથી કૃષ્ણમાં રત છે તો પણ શું થયું, બંને વચ્ચેનો અંતર શું છે? તો કે દેશ કાલે ઇત્યાદિ। એટલે ત્યાં પ્રકાર ભેદ છે, દેશ કાલ વગેરે શબ્દોથી કહ્યું કે અહીંયા અંતઃ સંવેદનેહિ દેશાદયો ભગવત તત્વેનૈવ સ્ફુરન્તિ ન દેશત્વાદિભિઃ કેવલ ભગવતા અંતઃકરણે સર્વત્રાવરણનાશા બહિર સંવેદને તો અંતઃકરણસ્ય પ્રપંચ પ્રવેશેન તદ આકારત્વે દેશત્વાદિ પ્રકારેણ તત્સ્ફુતો તત્ર ભાવના માત્રેણ ભગવત બુદ્ધિરીતિ વિશેષિત્ય અર્થઃ।
એટલે કે ભાઈ અનન્ય ચિત્ત બુદ્ધિ, ભગવાન ને છોડીને અન્ય ચિત્ત ક્યાંય જવું જ નહીં. દેશકાલ શબ્દથી કહી રહ્યા છે કે અંતઃ સંવેદના અને બહિર સંવેદના બંને વચ્ચેનો અંતર એટલો છે કે અંતઃ સંવેદના કે આપણે બહારનો દેહાનુસંધાનનો બોધ રહેતો નથી, તો પણ દેશ કાલ દ્રવ્ય બધું જ છે એ ભગવદ રૂપ છે એવું જ્ઞાન થાય. અને જ્યારે પોતે પ્રયત્ન કરીને દેશ કાલ વગેરેમાં ભગવદ બુદ્ધિ રાખવા દ્વારા ભગવાનની સ્ફૂર્તિ નથી થતી, કેમ કે અંતઃકરણમાં માત્ર ભગવાન વસેલા હોય તો પણ હજી બધા આવરણોનો નાશ થયો નથી. આ દેહનું આવરણ હજી અડી રહ્યું છે, એટલે ત્યાં સ્વતઃ ભગવદ રૂપની સ્ફૂર્તિ નથી થતી. શાસ્ત્રોના શબ્દો દ્વારા, એનો જ્ઞાન દ્વારા એ દેશ કાલ દ્રવ્ય મંત્ર કર્મ એમાં એ બુદ્ધિ રાખવી પડે છે, કારણ કે દેહનું આવરણ હજી છે. એટલે સર્વત્ર અનાયાસ જ ભગવાન સ્ફુરિત થવા લાગે છે. અને જ્યારે બહિર સંવેદના દેહનું અનુસંધાન રહે છે ત્યારે તો અંતઃકરણ પ્રપંચમાં પ્રવિષ્ટ જ થયેલો હોય છે, એટલે એને બધી પ્રકારથી પ્રપંચાકાર જ દેખાય છે. એના કારણે દેશકાલ આદિ દ્વારા ભગવાનની સ્ફૂર્તિ થાય છે અને પ્રાપંચિક વસ્તુઓમાં ભગવત એ બુદ્ધિ રાખવાની ભાવના કરવી પડે ત્યારે ભગવાનની સ્ફૂર્તિ થાય છે. વિશેષ અંતઃ સંવેદનામાં તો સ્વયં જ્ઞાન દ્વારા એ ભગવત બુદ્ધિ રહેવાથી ભગવત રૂપ જ સર્વત્ર દેશકાલ દ્રવ્ય મંત્ર કર્મ પ્રકારે બધો દેખાય. પણ બહિર સંવેદના દેહાનુસંધાન હોય છે ત્યારે આપણે એવી બુદ્ધિ શાસ્ત્રોના અધ્યયન દ્વારા ભગવદ રૂપ છે બધું. કારણ કે આપણને એમ થાય ને કે ભાઈ તીર્થ ક્ષેત્રમાં મુક્તિ ઘણાને મળે છે, તો તીર્થથી મળે છે કે ભગવાનની કૃપા નિયામક છે? તો આપણે શાસ્ત્રના વચન જોવા પડે. નિબંધ સંજો હોય તો આપણે કહીએ કે ના, તીર્થ કોઈ મુક્તિ આપી શકતું નથી, પણ એમાં ભગવત કૃપા તીર્થોનું મહાત્મ્ય પ્રગટ કરવા માટે ભગવાનની આ લીલા છે. ત્યારે જઈને આપણને સ્ફુરિત થાય છે કે બહિર સંવેદનાની અંદર આપણે દેશ કાલાદિક દ્વારા ભગવાનની સ્ફૂર્તિ થાય, પણ પ્રપંચિક જે વસ્તુઓ છે એની અંદર ભગવત જે બુદ્ધિ છે એ રાખવા માટે ભાવના કરવાથી ભગવાનની સ્ફૂર્તિ એમાં થાય છે. એટલું અંતઃ સંવેદના અને બહિર સંવેદનાની અંદર વિશેષ છે. અંતઃ સંવેદનાની અંદર સ્વયં એ જ્ઞાન છે કે જે બધું ભગવત રૂપ દેખાય છે, પણ જ્યારે દેહાનુસંધાન રહેતા રહેતા આપણે એ ભગવત બુદ્ધિની ભાવના એમાં કરવી પડે છે ત્યારે બધું ભગવત રૂપ આપણને દેખાય છે. હા, બંને દશાઓમાં અંતર એ છે કે બહિર સંવેદનાની દશામાં સમસ્ત દેશ કાલ બધો સમુચ્ચય પ્રપંચમાં ભગવત બુદ્ધિ રાખતા સર્વત્ર ભગવાન અને પ્રપંચ બંનેની સ્ફૂર્ણા રહે છે. જગતની પણ અને જગત ભગવત રૂપ છે એની બંનેની સ્ફૂર્ણા રહે છે. જ્યારે અંતઃ સંવેદનાની દશામાં દેશ કાલ વગેરે પ્રાપંચિક પદાર્થનો પ્રપંચ એ દેખાતો નથી અને માત્ર ને માત્ર ભગવાન જ દેખાય છે. તત સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મબોધનમ. જ્યારે બ્રહ્મબોધ થાય ત્યારે અંતઃસ્ફૂર્ણાથી બધું ભગવતમય દેખાય. જ્યારે બહિર સંવેદનામાં ભાવના કરવી પડે કે આ જગત બ્રહ્માત્મક છે, એટલે જગત પણ દેખાય, પણ એમાં ભાવના આપણે કરવી પડે કે આ બ્રહ્માત્મક છે. જ્ઞાનો તદાની કથમ ભગવત્વેન સર્વસ્ફૂર્તિ નૈદાનીમ અંતઃકરણસ્ય તસ્યૈવ સ્વરૂપતઃ સત્વાદિત્ય આસંત્યમાહુ મર્ત્યાય. પ્રશ્ન એ થાય કે અંતઃ સંવેદનામાં જ
દેહાનુસંધાન અને બહારના પદાર્થોનો અનુસંધાન ન રહેતું હોય એવી દશામાં કેમ સર્વત્ર ભગવત બુદ્ધિ હોય અને બહિર સંવેદનામાં અનુસંધાન દેહનું રહેતા હોવા છતાં પણ સર્વત્ર ભગવત બુદ્ધિ કેમ રહેતી નથી? અંતઃ સંવેદનામાં ભગવત બુદ્ધિ રહે છે, પણ બહિર સંવેદનાની અંદર કેમ ભગવત બુદ્ધિ રાખવી પડે, રહેતી કેમ નથી? તો ત્યાં ઉત્તર આપે છે કે અંતઃ સંવેદને તે ભગવત રૂપા એવ ભાવનયા તદાત્મકત્વા અતો ન તેષામ અન્ય સ્ફૂર્તિસ્તદા બહિર સંવેદને તુ મધ્યત્વાદીતિ સ્ફૂર્તિ રીતિ તત્ર દેશાદિષુ શાસ્ત્રે આહાર્યા ભગવત બુદ્ધિ રીતિ અર્થ એતાદૃશા મર્યાદા માર્ગે શ્રવણાદિષુ આદિપદેન કીર્તન પ્રવૃત્તિષુ ચ ઉત્તમા ઇતિ અર્થ. એટલે અંતઃકરણનું સ્વરૂપ તો એક જ છે, છતાં બહિર સંવેદના અને અંતર સંવેદનાની વચ્ચે તો ભેદ કેમ છે? તો કે અંતઃકરણ છે એ અંતઃ સંવેદનાનો અનુભવ કરી રહ્યો છે, પણ એ અંતઃકરણ બહિર સંવેદનાનો પણ અનુભવ કરી રહ્યો છે. પછી એક સમય ભગવત બુદ્ધિ એ રહે છે અને એક સમયમાં ભગવત બુદ્ધિ રહેતી નથી. આવું કેમ? અંતઃકરણ તો બંને અવસ્થામાં એક જ છે, અંતઃ સંવેદનામાં અને બહિર સંવેદનામાં. તો એકમાં ભગવત બુદ્ધિ એની રહે અને બહિર સંવેદનામાં એની ભગવત બુદ્ધિ રહે નહીં, એવું કેમ? તો મર્ત્ય શબ્દથી મહાપ્રભુજી આ શંકાનો નિરાશ કરી રહ્યા. કેવી રીતે? તો કે મર્ત્ય એટલે જીવ હોવાને કારણે આવું બની રહ્યું છે. એટલે તાત્પર્ય એ છે કે અંતઃ સંવેદના દેહાનુસંધાન અને બહારના પદાર્થોનું અનુસંધાન ન રહેવાની અવસ્થામાં જીવ ભગવત રૂપ હોય છે અને ભગવત રૂપ જ થઈ જાય. એટલે એક બંને એક થઈ જાય, ભગવાન અને ભક્ત. ત્યારે ભગવત ભાવનાને કારણે તદાત્મકતા આવે અને ભગવદાત્મકતા થઈ જવાથી ત્યારે એને કોઈ પણ બીજી વાતની સ્ફૂર્તિ રહેતી નથી. પણ બહિર સંવેદનામાં જ્યારે દેહનું અનુસંધાન રહેવાની અવસ્થામાં, કારણ કે એ જીવ મર્ત્ય છે, મૃત્યુના દોષ વાળો છે, એટલે શરીર ધર્મની સ્ફૂર્તિ હજી શેષ રહી જાય છે, એ દૂર નથી થતી. એટલે એને અન્ય પ્રપંચની સ્ફૂર્તિ પણ બની જ રહેતી હોય છે. એટલે બહિર સંવેદનાની અવસ્થામાં જે દેશ કાલ વગેરે છે એમાં ભગવત બુદ્ધિ રાખવી પડે છે. અને શાસ્ત્રમાં એવું કહેવામાં આવેલું હોવાને કારણે કે શાસ્ત્રના અધ્યયન દ્વારા કે બહિર સંવેદનામાં સર્વત્ર ભગવત ભાવની બુદ્ધિ રાખતો હોય છે. એટલે સ્વયં પોતે સર્વત્ર ભગવત બુદ્ધિ રાખવાનો ભાવ સહજ રૂપથી એમાં નથી જાગી શકતો, કારણ કે હજી શરીરના દેહ ધર્મો એને છૂટ્યા નથી. એટલે આ મર્યાદા માર્ગમાં શ્રવણ કીર્તન કરવામાં આવા ભક્તોને જ ઉત્તમ માનવામાં આવ્યા છે. એટલે ભાવસ્તત ભાવાન નિરૂપ્ય પૂર્વતતો ભક્તા માર્ગદ્વયેન ચ ઉક્તા શ્રોતારઃ શ્રીમદાચાર્ય આચાર્ય નિજ કરુણા માત્ર કુર્વન્તુ સંતુષ્ટા નામ્નામ મામ હરિદાસમ રૂપેણા તે સ્વતંત્ર ભવ ઇતિ હરિદાસયમ શ્રોતૃ ચાતુર્વિદ્ય કથને નિજાચાર્ય શ્લોક પંચ વિવરણમ સંપૂર્ણ. એટલે પહેલા ભાવના કરવા વાળાના ભાવોને નિરૂપિત કરીને પછી મહાપ્રભુજીએ જે પુષ્ટિ મર્યાદા બે માર્ગો દ્વારા શ્રોતા ભક્તો બતાવ્યા અને નિજજનો ઉપર કરુણા કરવા વાળા સ્વતઃ સામર્થ્યવાન આચાર્ય ચરણે પ્રસન્ન થઈ મારી આ વિવૃત્તિ હરિદાસ નામ વાળા સ્વરૂપતઃ પણ હરિદાસ મને બનાવ્યો. અહીંયા
ચતુર્વિધ શ્રોતાને બતાવવા વાળા બીજા આચાર્ય ચરણના પંચપદ્યાની ગ્રંથનું વિવરણ સંપૂર્ણ થાય છે. ત્યાર પછી પુરુષોત્તમજીની વિવૃત્તિ આવી રહી છે કે આવતા વખતે આપણે લઈ અને અહીંયા એ શરણાગતિના 4 ગ્રંથો આપણે પૂર્ણ કરી રહ્યા છીએ. અને પછી હવે ખાસ કે ત્યાર પછી આપણે શરણાગતિ, સમર્પણ, પછી ભક્તિ અને સેવા એ ક્રમ પ્રમાણે ચાલી રહ્યા છીએ. એટલે હવે પછી આપણે શરણાગતિ પછી સમર્પણ તરફ આગળ જશું. અને એ સમર્પણની અંદર સમર્પણની વ્યાખ્યા શું, સમર્પણ શું અને સમર્પણ આધારિત જે 4 ગ્રંથો છે એ 4 ગ્રંથોની યાત્રા હવે આપણી શરૂઆત થશે. એક જંક્શન આપણે પૂર્ણ કર્યો, હવે યાત્રા ત્યાંથી આગળ શરણાગતિ. અને હવે ક્રમ વાઇઝ આપ લોકોને અભ્યાસ સત્ર હોય તો વિવેક ધૈર્યાશ્રય, કૃષ્ણાશ્રય, બાલબોધ અને એ પંચપદ્યાની. હવે પંચપદ્યાનીનું એક પેપર આવશે એ ઘરે સોલ્વ કરવા માટે. પછી અહીંયા તમને પુનઃ એનું સમાધાન આપવામાં આવશે. ત્યાર પછી પાછું વિવેક ધૈર્યાશ્રયનું પ્રશ્નપત્ર આવશે. એટલે એ તો ક્રમ વાઇઝ ચાલુ જ રહેશે. એટલે એ તમને અનુસંધાન આપતું જ નહીં. આપણે એમસીક્યુ બનાવશું, લખવું ન પડે, તમારે ખાલી ટીક જ કરવું પડે. પણ અનુસંધાન આપો. એક વખત વિવેકનું આપશો, ધૈર્યનો આપશો, આશ્રયનો આપશો. સિદ્ધાંત રહસ્યમાં લોકાશ્રય, વેદાશ્રય, પછી એ ભક્તિ માર્ગના આધારે એ રીતના બનાવશું. પાલબોધની અંદર અડધા શ્લોકોના એમસીક્યુ બનાવશું. એટલે એનું આવર્તન ચાલુ રહે. અને સાથે સાથે આપણે સમર્પણને સમજીએ, કારણ કે દિવસ નજીક આવશે એ પવિત્ર એકાદશીનો, અને એ દિવસનું મુખ્ય એ સમર્પણનો ભાવ છે. તો અત્યારથી જ આપણે એ સમર્પણની ભાવના સમજીશું અને તે આધારિત ગ્રંથ આપણે સિદ્ધાંત રહસ્ય છે એ અભ્યાસ કરવાની શરૂઆત કરીશું. એમાં સર્વ ટીકાઓ લઈ લઈશું. સર્વ ટીકાઓ લઈ લઈશું એટલે બધી ટીકાઓનું આપણે ઉદાહરણ જ કરવું છે, ચાંચ જ ડૂબાડવી છે. તો મહાપ્રભુજીની કૃપા છે કે એ ઉદાહરણ થાય કે ન થાય, પણ સરળ રીત્યા બધી જ ટીકાઓનો સમુચ્ચય આપણે કરીશું. અને જો એ ઝેરોક્ષ નહીં આપી શકાય તો ગ્રુપની અંદર એ સિદ્ધાંત રહસ્યની બધી ટીકાની એ પીડીએફ મૂકી દઈશું. એટલે તમારી જાતે તમારા અધ્યયન માટે ઝેરોક્ષ કરાવી શકાય. કારણ કે 5-10 પેજ હોય તો બધાને અહીંથી એ ઝેરોક્ષ આપી શકાય. પણ જ્યારે સર્વ ટીકા લેવાની હોય તો કમસે કમ આપણી પાસે 50 પેજ જેવું બલ્ક થાય. તો એ બધા સ્વ ખર્ચે બધા એ ઝેરોક્ષ કરાવી દે અને પછી અહીંયા આપણે બધા એ સાથે રાખી અને ગ્રંથનું અધ્યયન કરવું. પણ બહુ આગળ છે, હજી તો સમર્પણ શું છે એને આપણે સમજવાનો એ પ્રારંભ કરીશું વિવિધ ગ્રંથોના આધારે. તો આવતા વખતે સમર્પણની પૂર્વ ભૂમિકા બાંધીશું અને પુરુષોત્તમજી તથા અંતિમ શ્લોકનું વિવરણ પણ પૂર્ણ કરીશું. અને પછી આપ સૌના જે પણ કઈ પ્રશ્ન પંચપદ્યાય વિશે હશે તો એનો એ આપણે વિચાર કરીશું. આજે અહીંયા જ આશ્રયનું પ્રદાન કરીને વિરામ લઈએ. હા, હકીકતે જ્યારે હું પ્રભુનું ને મહાપ્રભુનું મિલન થયું એ પવિત્ર એકાદશીને દિવસે જ મધ્યરાત્રિના આપણે સાક્ષાત દેવીજીઓ ઉપર કૃપા કરી અને પ્રગટ થઈને મહાપ્રભુજીને એ આપણે વચન આપ્યું. અને ત્યારે જ પવિત્ર ધરાવીને પ્રથમ મિલન એ મહાપ્રભુજી અને એ ગુસાઈજીનો આ શ્રીનાથજીનું થયું. પ્રાગટ્ય વાર્તાના રૂપમાં જ્યારે રજભક્તો પહેલાથી જ ત્યાં દૂધ દરોગાવા જતા મહાપ્રભુજી પધાર્યા અને ત્યાં આપણે જઈને દર્શન કર્યા અને
પ્રગટ કર્યા આપને, તો એ બતાવવામાં આવે છે. ઉદ્ધવ ભુજાનું પ્રાગટ્ય નાગ પંચમીના દિવસે, પણ મખારબિંદનું મહાપ્રભુજીના ઉત્સવના દિવસે. તો એ રીતના તે પ્રાગટ્ય વાર્તાઓમાં આખું અલગ ક્રમ છે, પણ અહીંયા તો પ્રગટ થયા હોય મહાપ્રભુની સન્મુખ સ્વયં, તો એ આ જ દિવસ છે કે જે ગોકુળ ચંદ્રમાજીના રૂપે આ પ્રગટ થયા અને એ મહાપ્રભુજીને વચન આપ્યું. તો એ વાર્તા સાહિત્યના રૂપમાં આપણને પ્રથમ દિવસ એ મળી રહ્યું છે. આ પ્રશ્નપત્ર છે બધાને. આજે જ આપી દો બધા. આવતા વખતે પૂર્ણ તો પૂર્ણ થઈ ગયું છે. એક જ શ્લોકનું વિવરણ બાકી છે. આ બધા મળી જશે. હા, થોડાક આ બાજુ લઈ ગયો. આ પ્રશ્નપત્ર છે, એને અલગ નોટમાં તમારે માત્ર જવાબ લખીને તૈયાર કરવાના છે. જ્યારે થઈ જાય ત્યારે કહેજો, એટલે આપણે તેનો એ આન્સર કી આપી દઈશું કે આ રીતના એના જવાબો છે. પેપરમાં છે નામ લખતો, નામ લખવાનું ભૂલાઈ જાય છે. આન્સર પેપર બનાવો ક્વેશ્ચન પેપર આવીને સ્ટેપલર મારીને આપી દીધું, એમાં નામ લખતું ભૂલતા. નામ લખવું જરૂરી છે, જાહેરાત નામ ભૂલાઈ જાય. એટલે નામ વિના પેપર ભરવું નહીં. આમાં કોઈ નંબર આપવાનો નથી. પ્રથમ, દ્વિતીય, તૃતીય બધા પ્રથમ જ નંબર. આ નોટમાં કે એમાં લખીને 3 પેજમાં કે સ્ટેપલર મારીને જેથી આખી નોટ આપવી, એના કરતા જવાબ પેપર જેટલા પેજનું થાય એટલા પેજ અલગથી કરીને આપણે સ્ટેપલર મારીને આપવું. એટલે ચેક કરવાની અંદર વળી પાછો આપણને મૂલ્યાંકન ખ્યાલ આવ્યું કે આપણે કેટલા અંતે હજી રિવિઝન કરવાની આવશ્યકતા છે. આશ્રયનું બલિદાન કરી Bhagavad